ગુડ ઇવનિંગ. ઓકે ભાઈ, આપણે તબક્કાઓ સમજી ગયા. ટોટલ ફેઝિસ 7. ડન. કોઈ પણ ફર્મનું અકાઉન્ટિંગ કરવું છે, તમારે ટોટલ કાર્યો કરવાના થશે 7. 7 કાર્યો ફિક્સ છે. પહેલું થાય પછી જ બીજું થાય, પહેલું બીજું થાય પછી જ ત્રીજું થાય. તમે પાનવાડાનું એકાઉન્ટ લખો કે રિલાયન્સ ટાટા બિરલાનું એકાઉન્ટ લખો, 7 કાર્યો ફિક્સ છે. ઓકે, કયા 7 કાર્યો કરવાના એનું આપણે લિસ્ટ બનાવ્યું. તો એમાં પ્રથમ નંબરનું કાર્ય, સૌથી ફર્સ્ટ તમારું કાર્ય ટુ કલેક્ટ ધ ડોક્યુમેન્ટ્સ. તો તમારે વેપારી પાસેથી અલગ અલગ ઓલમોસ્ટ 18 પ્રકારના ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરવાના થાય. ડોક્યુમેન્ટ માગવાની જવાબદારી આપણી, દેવાની જવાબદારી ક્લાયન્ટની. ડન. ડોક્યુમેન્ટ બધાય આવી ગયા. તેના આફ્ટર બીજું કામ થશે તમારું ટુ પાસ ધ જર્નલ એન્ટ્રીઝ. આમનોંધ લખો. આમનોંધ એટલે અકાઉન્ટિંગની ભાષા, ઉધાર જમાની ભાષા, ડેબિટ ક્રેડિટની ભાષા. ડેબિટ ક્રેડિટ મુજબ એન્ટ્રી કેવી રીતે થાય એ આપણે સમજશું જ્યારે બીજું ચેપ્ટર ચાલુ થશે ત્યારે. ડન. આમનોંધ લખી નાખો તો એક જ ચોપડામાં તમે બધી જ એન્ટ્રી કરી નાખી. પરચેસ એમાં, સેલ્સ એમાં, એક્સપેન્સ એમાં, બેંક એમાં. તો એ તો ભેડ થઈ ગઈ. હવે એ ભેડને છૂટી પાડો. તો ત્રીજું કામ આવશે તમારું ખાતા બનાવો અને ખતવણી કરો. ટુ ક્રિએટ લેજર્સ એન્ડ પોસ્ટિંગ. ડન. વર્ષ પૂરું થાય ત્યાં સુધી ખતવણી કરો. વર્ષ પતે એટલે ખાતા બંધ કરો અને બાકી શોધો. ટુ ક્લોઝ ધ એકાઉન્ટ એન્ડ ફાઇન્ડ ક્લોઝિંગ બેલેન્સ. ક્લોઝિંગ બેલેન્સ મળી ગયું તો એ ક્લોઝિંગ બેલેન્સની એક સમરી તૈયાર કરવાની. આ સમરી જે તૈયાર થાય એને આપણે બોલીએ કાચું સરવૈયું. તો પાંચમું કામ તમારું પ્રિપેર ટ્રાયલ બેલેન્સ શીટ. કાચું સરવૈયું તૈયાર કરો. કાચું સરવૈયું તૈયાર થાય એટલે એકાઉન્ટ લખવાનું કાર્ય અમારું ઓલમોસ્ટ પૂરું થઈ જાય. કોઈ પણ ખાતાની નેટ પોઝિશન જોતી હોય તો એ કાચા સરવૈયા ઉપરથી મળે, અને કોઈ પણ ખાતાની સંપૂર્ણ વિગત જોતી હોય તો એ ઇન્ડિવિજ્યુઅલ ખાતા ઉપરથી મળે. પણ અમુક પ્રશ્નોના જવાબ તમને કાચા સરવૈયા ઉપરથી ના મળે. ફોર એક્ઝામ્પલ, તમારો નફો કેટલો છે અને આ એક નહીં આવા 5 પ્રશ્નો. તો એ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના થાય. પ્રિપેર ફાઇનલ અકાઉન્ટ્સ. ડન. વાર્ષિક હિસાબ તૈયાર થયા એટલે ઓલમોસ્ટ એકાઉન્ટિંગનું કાર્ય પૂરું. અને જો કેશ બેઝ મુજબ લખતા હોય તો અહીંયા પૂરું જ થઈ ગયું. પણ સાહેબ, આપણે આપણું જે બેલેન્સ શીટ છે એને અપડેટ કરવાની જરૂરિયાત પડશે. તો 7મું કામ આપણું ડુ ધ એડજસ્ટમેન્ટ એન્ટ્રીઝ. હવાલાની અસર આપો. હવાલા એટલે બેલેન્સ શીટ અપડેટ કરવાની પ્રક્રિયા. જ્યારે આપણે અકાઉન્ટ લખ્યું હોય ત્યારે તો ડોક્યુમેન્ટ ઉપરથી લખ્યું હોય તો ડોક્યુમેન્ટ જે તારીખનું છે, જે સમયનું છે, એ સમયે જે વેલ્યુએશન છે એ વેલ્યુએશનથી એન્ટ્રી થઈ હોય. અને એવા કેસની અંદર એ વેલ્યુએશન મુજબ તમારો વાર્ષિક હિસાબ બન્યું. જેમ કે આપણે 1 એપ્રિલે એર કન્ડિશન લીધું 50,000નું, તો વાર્ષિક હિસાબમાં એર કન્ડિશન દેખાતા હોય 50,000 રૂપિયાથી. પણ વર્ષ દરમિયાન એર કન્ડિશનની કિંમતમાં ઘટાડો થાય છે. તો એ બેલેન્સ શીટને અપડેટ કરવું પડશે. અને બેલેન્સ શીટ અપડેટ કરવાની જે પ્રોસેસ છે એને કહેવાય હવાલા. હવાલાથી 2 વસ્તુ થાય. એક બેલેન્સ શીટ અપડેટ થાય અને બીજું કાં તો એ હવાલાથી નફો વધે અને કાં તો એ હવાલાથી નફો ઘટે. ઇઝી પ્રોસેસ. ભાઈ ક્લિયર છે આખી વાત? તો ડન. તો અહીંયા હવાલા નાખી દીધું એટલે કાર્યક્રમ પૂરો. અહીંયા લગીનું આપણે ડિસ્કશન થયું હતું. ભાઈ ક્લિયર છે? તો રિપીટ, આપણે ટોટલ કાર્યો કરવાના થશે 7. સૌથી પહેલું કાર્ય ટુ કલેક્ટ ધ ડોક્યુમેન્ટ. ડોક્યુમેન્ટ ભેગા કરો, આમનોંધ લખો, ખાતા બનાવો અને ખતવણી કરો, ખાતા બંધ કરો અને બાકી શોધો, કાચું સરવૈયું, વાર્ષિક હિસાબો અને હવાલા. અકાઉન્ટિંગમાં આ જ 7 કાર્યો હોય છે. પ્રેક્ટિકલી તમે જુઓ ને તો વિદ્યાર્થીઓ જ્યારે કોમર્સ ભણવાનું શરૂ કરે ત્યારે 11મા ધોરણની અંદર પાર્ટ 1ની અંદર 6 કાર્યો આવી જાય અને પાર્ટ 2ની અંદર વાર્ષિક હિસાબ આવી જાય. લોજિકલી આટલું જ શીખવાનું છે. તમને એમ થાય પછી આ 12મામાં બીજું એકાઉન્ટ ભણીએ છીએ એ ખોટું. હા, તમને થાય કોલેજમાં ભણી છીએ, અરે બાપુ એમાં તમને કંપનીના હિસાબો દેખાડે છે. હવે છોકરાને પહેલાં પ્રોપ્રાઇટરી ફર્મ અને પાર્ટનરશિપ ફર્મના હિસાબો તો લખતા કરો. સમજી ગયા તમે વસ્તુ આખી? એની જરૂરિયાત પડવાની છે. પણ જ્યારે તમે પ્રોફેશનમાં જાશો ત્યારે શરૂઆતના 5 વર્ષ લગી તો તમે એ ફિલ્ડને અડવાના જ નથી. તો સ્ટાર્ટિંગ જે થશે એ તો આ બધાથી થશે. અહીંયા લોકલ માર્કેટમાં જે એકાઉન્ટિંગ થશે એ આ જ બધું એકાઉન્ટિંગ થશે. અને બેઝિક્સ તો આ જ છે. ઓલામાં તો ખાલી શું થાય છે સાહેબ, ટ્રાન્ઝેક્શન્સ મોટા થતા જાય. હા, આ બધા ટ્રાન્ઝેક્શન્સની અંદર એક ઇન્કમ ટેક્સ લાગુ પડે ને એક જીએસટી લાગુ પડે. સાહેબ, જીએસટીની મજા પાછી એવી છે કે કોઈ પણ પ્રકારની ફર્મ હોય, પછી પાનવાડાની ફર્મ હોય કે ટાટા બિરલાની ફર્મ હોય, જીએસટીના નિયમો પાછા બધા માટે સરખા છે. હા, ઇન્કમ ટેક્સના નિયમો સ્ટેટસ વાઇઝ અલગ અલગ છે. સિમ્પલ. પણ ઓકે,
આપ 7 કાર્યો કરશો એટલે અકાઉન્ટિંગ કાર્ય કમ્પ્લીટ થઈ જશે. ઓકે, હવે તો કે હવે આપણે 18 ડોક્યુમેન્ટ્સમાંથી એક ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌથી પહેલા નંબર ઉપર લાસ્ટ યરનું બેલેન્સ શીટ. હવે અહીંયા તમે માર્ક કરો સાહેબ, અહીંયા ટોટલ 18 ડોક્યુમેન્ટ્સ છે. 18 ડોક્યુમેન્ટમાં અહીંયા 9 લખ્યા છે અને અહીંયા 9 લખ્યા છે. પહેલા 9 લખ્યા છે એમાં તમે વાંચો શું લખ્યું છે? રેગ્યુલર ડોક્યુમેન્ટ્સ. તો આ બધા એવા ડોક્યુમેન્ટ્સ છે કે જે રોજબરોજના છે, આ એસેન્શિયલ્સ છે. ડન. બાકીના જે 9 ડોક્યુમેન્ટ્સ છે એ છે રેર ડોક્યુમેન્ટ. આ કેવા છે બધાય? રેર ડોક્યુમેન્ટ. એ ક્યારેક જ બનતા હોય. જેમ કે તમે જુઓ મિલકત ખરીદીના બિલ, તો રોજ તો મિલકત લેતા નથી. ઇન્વેસ્ટમેન્ટની વિગત તો રોજ ઇન્વેસ્ટમેન્ટ કરતા નથી. સિમ્પલ. તો આ જે ડોક્યુમેન્ટ્સ છે ને સાહેબ એ રેર છે અને અમુક આમાંથી એવા છે કે જે ઓડિટ માટે છે. મતલબ એના ઉપરથી એકાઉન્ટિંગ નથી થતું પણ એના ઉપરથી ઓડિટ થાય છે. ડન. આપણે અત્યારે સાહેબ વાત કરશું લાસ્ટ યરના બેલેન્સ શીટ ઉપર. ડન. અમારે ઘણી વખત સાહેબ પ્રોફેશનલ અકાઉન્ટન્ટનો સેમિનાર હોય. મતલબ સામે જે બેઠા છે બધાય અકાઉન્ટન્ટ છે. ડન. એમાં મોટાભાગના એવા લોકો હોય કે જે લોકો સીએ અથવા વકીલને ત્યાં જોબ કરે છે એઝ અ આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ. અને એક અમારો ટોપિક છે સાહેબ, હાઉ ટુ સેટ ઓપનિંગ બેલેન્સ શીટ. રિપીટ, હાઉ ટુ સેટ ઓપનિંગ બેલેન્સ શીટ. આ સંબંધિત એક સેમિનાર હોય. એમાં ખાલી આ એક જ ટોપિક ઉપર ડિસ્કસ થાય. આપણે આ એક જ ટોપિક કયો હતો કે લાસ્ટ યરનું બેલેન્સ શીટ. મોસ્ટ આઈએમપી ટોપિક. કારણ કે સ્પેશિયલી આ એક ટોપિક ઉપર જ શું થાય છે 2 કલાકનો સેમિનાર થાય. ડન. ઓકે, તો અહીંયા આ જ ટોપિક ઉપર હું 2 કલાક તમને સમજાવીશ. ભાઈ ક્લિયર છે આખી વાત? ડન. આજે નહીં થાય તો પરમદી. બરાબર ને? ઇઝી છે. દીના દુકાળ નથી. આપણું આયુષ્ય તો 100 વર્ષનું છે, ચિંતા નથી. ડન. હા, રેડી છે? ડન. હા હા, અત્યારે જ પૂછો. સર, કાલે આપણે પ્રોપર્ટીમાં એવી વાત કરી હતી હવાલા વખતે કે એનું ડેપ્રિસિએશન ગણવામાં આવે. હા હા હા, પ્રોપર્ટીના ભાવ વધે છે. સુપર. તો ડેપ્રિસિએશન શું કામ હોય છે? ઓકે ભાઈ, એક પ્રશ્ન આવ્યો. સાહેબે એવો પ્રશ્ન કર્યો કે નોર્મલી જે પ્રોપર્ટી હોય, જેમ કે મારી આ ઓફિસ છે, તો પ્રોપર્ટી ઉપર એકચ્યુઅલમાં તો એપ્રિસિએશન થાય છે પણ ઇન્કમટેક્સ એમ કહે છે કે તમે ડેપ્રિસિએશન ગણો. હવે એમાંય તમારી જે પ્રોપર્ટી છે એ રેસિડેન્શિયલ પર્પઝ છે તો એમાં ડેપ્રિસિએશન નાખવાનો કોઈ ઉલ્લેખ નથી. પણ કોમર્શિયલ પ્રોપર્ટીની અંદર ઇન્કમટેક્સ એક્ટ 1961માં 32 સેક્શનમાં 10% ડેપ્રિસિએશન નાખવાનો ઉલ્લેખ છે. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ પ્રોપર્ટીની કિંમત તો વધે છે તો પ્રોપર્ટીમાં ડેપ્રિસિએશન શું કામ નાખવાનું? હાલો, નો ડાઉટ આપણે સમજીએ કે એપ્રિસિએશન નો નાખીએ પણ ડેપ્રિસિએશન શું કામ ને? ડન. તો ત્યાં એ લોકોનું એવું માનવું છે કે પ્રોપર્ટીની જે ઇમલો કહેવાય ને, ટૂંકમાં જે બાંધકામ કહેવાય, એ તો શું થાય છે તમારું જૂનું થાય છે. એ રીઝનથી તમને એ લોકો શું કરે છે ડેપ્રિસિએશન બાદ આપે છે. બાકી 100% લોજિકલ વાત છે કે પ્રોપર્ટી ઉપર ડેપ્રિસિએશન નાખવાનું થાય જ નહીં. તળિયું નથી. એટલે આપણે તો પ્રોપર્ટીની વેલ્યુ તળિયા સહિતની જ ગણવાના છે. આપણે તો તળિયા સહિત ગણવાના છે. બીજી મજાની વાત છે. ડન. હું ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું. ગવર્મેન્ટ શું છે ખબર? એક હાથે દે એક હાથે એ લઈ લે છે. સિમ્પલ. ડન. જો તમે તમારી પ્રોપર્ટી ઉપર ડેપ્રિસિએશન ગણો છો દર વર્ષે, તો જ્યારે તમે એ પ્રોપર્ટીનું વેચાણ કરશો ત્યારે જે કિંમતે વેચ્યું હશે એમાંથી ડેપ્રિસિએશન બાદ થતાં જે કિંમત તમારી અત્યારે રહી હોય ને એ કિંમત માઇનસ કરી અને ડિફરન્સની વેલ્યુને નફા તરીકે કન્સિડર કરી લેવાની. મતલબ તમે દર વર્ષે ડેપ્રિસિએશન દેખાડો છો તો દર વર્ષે તમે એને ખર્ચ તરીકે બાદ લ્યો છો. તો માની લો કોઈ પ્રોપર્ટી હતી 10 લાખની હતી, હવે એમાં ડેપ્રિસિએશન ગણતા ઘણા બધા વર્ષો પછી પ્રોપર્ટીની કિંમત 1 લાખ થઈ ગઈ ઓન પેપર. તો તમે દર વર્ષે 1 લાખ રૂપિયો કે XYZ જે ડેપ્રિસિએશન ગણ્યું છે એ ડેપ્રિસિએશનથી તમારો પ્રોફિટ તો ઘટાડ્યો ને, અને જે તે ટાઈમે તમે શું કર્યું ટેક્સમાંથી બેનિફિટ લીધો. હવે સાહેબ સરકારે એમ માને છે કે તમારી આ પ્રોપર્ટી કેટલા રૂપિયાની છે? 1 લાખની. જ્યારે ખરેખર કેટલાની હતી? 10. હવે એ પ્રોપર્ટી તમે માની લો કે 20 લાખમાં વેચી, તો પ્રેક્ટિકલી સાહેબ 10 લાખની પ્રોપર્ટી 20 લાખમાં વેચી તો નફો કેટલો થયો કે ભાઈ? સરકાર કે ના 10 લાખનો નફો નથી, તમારો નફો 19 લાખનો છે. સમજાણું તમને? કાં તો કે તમે પ્રોપર્ટીનું વેલ્યુએશન શું કરી નાખ્યું છે? ઘટાડી નાખ્યું. તો તમે જે દર વર્ષે ઓલો ડેપ્રિસિએશન દેખાડીને લાભ લીધો હોય ને, એ વેચાણ થાય ને ત્યારે એક હારે શું કરશે સરકાર? એ વસૂલ કરશે તમારા. સિમ્પલ. એટલે એક હાથે તો એ લઈ જ લેવાનું છે. બીજી એક વાત આઉટ ઓફ બોક્સ જઈને કરું છું, કારણ કે એ ટોપિક આપણે અત્યારે ડિસ્કસ નથી કરતા, પણ પ્રોપર્ટીમાં જ્યારે ટેક્સેશન કેલ્ક્યુલેટ કરવાની વાત આવે ત્યારે એની અંદર કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડે અંડર સેક્શન 45 to 54.
યાદ રહી જાય, ચોખ્ખો પંજો અને પંજો ચોખ્ખો. તમે સમજી ગયા? ડન. તો ઇન્કમ ટેક્સ એક્ટની અંદર 45 નંબરની સેક્શનથી 54 નંબરની સેક્શનો છે ને એ કેપિટલ ગેઇન માટેની છે. હવે એકચ્યુઅલી પ્રોપર્ટી ઉપર જ્યારે કેપિટલ ગેઇન ટેક્સ કેલ્ક્યુલેટ કરવાની વાત આવે ને ત્યારે એમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ આવે. અને જ્યારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ આવે ને એમાં તમને ઇન્ડેક્સેશનનો બેનિફિટ મળે. અગેન આ કાંઈ નહીં સમજાય તમને. ડન. ઇન્ડેક્સેશનનો મતલબ થાય કે જે દર વર્ષે ભાવ વધારો થયો હોય ને, નોર્મલ ભાવ વધારો, પ્રોપર્ટીની વાત નથી કરતો. ડન. તો એ ભાવ વધારાનો તમને શું થાય છે? બેનિફિટ મળે. ડન. જો તમે પ્રોપર્ટી ઉપર ડેપ્રિસિએશન ગણો છો તો એવા કેસમાં તમને ઇન્ડેક્સેશનનો બેનિફિટ નહીં મળે. એટલે ઓમ લોજિકલી જોવો જ તમે તો ઘણી બધી વખત અમે એવું માર્ક કરેલું છે કે લોકો ડેપ્રિસિએશન લાગે છે, છૂટાઈ મળે છે 10% ગણવાની, છતાંય પોતાની બિઝનેસ પ્રોપર્ટી ઉપર ડેપ્રિસિએશન ગણતા નથી. હા, હવે મજાની વાત પાછી, આ ઇન્ડેક્સેશનવાળો જે મુદ્દો છે ને એ થોડો કોમ્પ્લિકેટેડ મુદ્દો છે. એના કેલ્ક્યુલેશન એ થોડાક કોમ્પ્લિકેટેડ છે. તો એ સરકારને એવું લાગ્યું કે ઇન્ડેક્સેશનનો મુદ્દો છે એ થોડોક કોમ્પ્લિકેટેડ છે. તો ગયા વર્ષે બજેટમાં આ લોકોએ લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ માટે એક ઓપ્શનલ કેલ્ક્યુલેશન સિસ્ટમ આપી. એ લોકોએ કીધું ભાઈ તમારે જૂની સિસ્ટમ મુજબ ટેક્સ કેલ્ક્યુલેટ કરવો હોય તો ઓકે, અને તમને એક ઓપ્શનલ આપી. એમાં એ લોકોએ લોંગ ટર્મ શોર્ટ ટર્મની અંદર બધું કાઢી નાખ્યું, ઇન્ડેક્સેશનની સિસ્ટમમાં કાઢી નાખી અને ફિક્સ 12.5% ટેક્સ કરી નાખ્યો. નહીંતર પહેલાં 10% અને 20% હતો, એની બદલે એને ફિક્સ કેટલો કરી દીધો? 12.5% કરી નાખ્યો. પછી સાહેબ જો વિરોધ પક્ષને તો વિરોધ જ કરવો છે તો એણે એનો વિરોધ કર્યો. એ કે હાલ ઇન્ડેક્સેશનનો બેનિફિટ તો આની અંદરથી કાઢી નાખ્યો. એટલે સરકારે પછી ઓપ્શન આપ્યો એ કે તમારે જો આ 12.5% વાળામાં જવું હોય ને તો ઇન્ડેક્સેશનનો લાભ નહીં મળે, અને જો તમારે ઇન્ડેક્સેશનનો લાભ જોઈ છે તો પછી ઇન્ડેક્સેશનનો લાભ લ્યો અને પછી 20% ભરો. સારું એ તારું, તને જે મજા આવતી હોય એ કરી કે. ડન. વિરોધ કરમાં સહયોગ કરો ભાઈ, બરોબર ને? ઇઝી સિસ્ટમ છે. તો કહેવાનો મતલબ ડેપ્રિસિએશન ભલે ગણતા, છેલ્લે તો સરકાર શું કરી લેવાની છે? ટેક્સ લઈ જ લેવાની છે. ઉલટાનું ડેપ્રિસિએશન ગણવાથી બીજો એક બેનિફિટ વર્તમાન સમયમાં એ થાય કે લિક્વિડિટીનો ઇસ્યુ આપણો થોડોક સોલ્વ થાય. કારણ કે ડેપ્રિસિએશન ગણ્યું એટલે ઓન પેપર તમે ખર્ચો દેખાડ્યો તો તમારો પ્રોફિટ છે એટલો ઓછો દેખાણો. પ્રોફિટ ઓછો દેખાણો તો નેચરલી એટલો ટેક્સ ઓછો ભરવાનો થયો. તો જે તે વર્ષમાં તો સાહેબ ટેક્સના રૂપિયા બચ્યા. તમે કે તો પાછળથી લઈ લેવાના તો એ તો ક્યારે લે? જ્યારે વેચશો ત્યારે ને. તો વેચશો ત્યારે તો ઓલરેડી હાથમાં પૈસા આવવાના છે, એમાંથી લે. એટલે લિક્વિડિટીનો ઇસ્યુ તમને ન થાય. તો આ ડેપ્રિસિએશન દેખાડવાથી તમારો લિક્વિડિટીનો ઇસ્યુ શું થઈ જાય સાહેબ? શોર્ટ થઈ જાય છે. ઇઝી. તો લોજિકલ વાત છે, પણ છતાંય બેનિફિટ મળે છે અને બેનિફિટ શું કરવો જોઈએ સાહેબ? આપણે લેવો જોઈએ. સિમ્પલ. ડન. બીજું, કેપિટલ ગેઇન ટેક્સના 20 લેક્ચર હશે અને એના લેક્ચર્સ હું તમને ઓનલાઈન આપી દઈશ ટૂંકમાં. એટલે જેને ડીપ ડાઈવ કરવાની ઈચ્છા હોય એ લોકો એમાં પડે. કાં તો કે સાહેબ એ રેર છે, લખીએ ને ડેટમાં ગયા હોય તો કે ભાઈ તને સ્વિટ્ઝરલેન્ડ લઈ જઈશ ને તને ટૂંકમાં હોનાની ઘડિયાળ લઈ, એ કે તું પહેલાં કરિયાણાનું બિલ ભરી કે. એમ આપણા માટે અત્યારે કેપિટલ ગેઇન ટેક્સનો મુદ્દો છે ને એ સ્વિટ્ઝરલેન્ડ છે. આપણે પહેલાં તો શું કરવું છે? કરિયાણાનું બિલ ભરવું છે. દેશી ભાષામાં બેઝિક્સ ક્લિયર હશે તો સ્ટેપ બાય સ્ટેપ આપણે શું કરશું? ત્યાં લગી પૂગશું ભાઈ. ઓકે થઈ જાય તો ઇઝી પ્રોસેસ. પણ ક્લિયર? ડન. ઓકે, આપણે નવો ટોપિક શરૂ કરીએ. કયો સાહેબ? લાસ્ટ યરનું બેલેન્સ શીટ. રેડી? તો શું મુદ્દો છે એ સમજો. કોઈ પણ વેપારીનું પહેલી વખત નામું લખો. રિપીટ, પહેલી વખત નામું લખો ત્યારે ફર્સ્ટ ટાઈમ તમારે એ વેપારી સાથે મુલાકાત કરવાની છે. મુલાકાત દરમિયાન તમારે એની સાથે થોડીક ફોર્મલ વાતો કરવાની છે. તમારે એવું એટમોસ્ફિયર જનરેટ કરવાનું છે કે જેનાથી એની બધી વાતો તમારી સાથે ફ્રીલી કરી શકે અને એને એક તમારી ઉપર કોન્ફિડન્સ આવે, વિશ્વાસ બેસે. ડન. તો એ હેતુથી માની લો કે આ ભાઈ આવ્યો મારી પાસે, મને કે ધર્મેશભાઈ નામું લખાવાનું છે, સીધા ડોક્યુમેન્ટ માંગુ? નહીં ને, મારે પહેલાં શું કરવાનું? પહેલાં તો મારે એનું સ્વાગત કરવાનું. ડન છે? હા હા, આવો સાહેબ. મેં કીધું જય શ્રી કૃષ્ણ, શું લેશો? એટલે ચા કે પાન? હા, તું પાછું બીજું કંઈક માગે. આનું નક્કી નહીં છે ને. હા, તો ચા કે ઠંડુ? ભાઈ કસ્ટમર આવ્યા છે તો એને એક વખત શું કરો થાય? તમે હસીને સ્વાગત કરો. બીજું ઘરે ગમે એટલી મગજમારી થઈ હોય સાહેબ, અહીંયા મોઢું ચડાવવાનું નહીં જ. હા, તો ઇઝી પ્રોસેસ. તો ડન. પછી વાતચીત ચાલુ કરશું અને સીધા ડોક્યુમેન્ટ્સ નહીં માગવું. હું જાણીશ કે એ લોકો એક્ઝેક્ટલી શું કરે છે. ડન. તો ઇઝી. મેં કીધું ભાઈ આપણે સાહેબ શેનો બિઝનેસ છે? મને કે અમારે ચાનો ધંધો છે. આપણે વાત થઈ હતી. હાલો ડન. હવે ચાનો ધંધો તો આપણે કન્ફ્યુઝ થયા ને કે ચા બનાવીને વેચે છે કે ભૂકી વેચે છે. મેં કીધું તમે ચાનો ધંધો મતલબ? મને કે અમે હે ને ધર્મેશભાઈ દાર્જિલિંગ, બેંગ્લોર, બોમ્બે અને બરોડા
એમ અલગ અલગ જગ્યાએથી ભૂકી મંગાવીએ. મેં કીધું ઓકે. પછી એ ભૂકી મિક્સ કરીએ. પછી અમારું પોતાનું બ્રાન્ડિંગ છે વીરુ ટી સેન્ટર, એની અંદર અમે મિક્સિંગ કરીએ 250 ગ્રામ 500 ગ્રામ કિલો 2 કિલોના. અને પછી રાજકોટમાં જેટલા જેટલા કરિયાણાની દુકાનવાળા છે, જનરલ સ્ટોર્સવાળા છે, ત્યાં વેચાણ કરીએ. પ્લસ અમારે ધર્મેન્દ્ર રોડ ઉપર કે દુકાન છે. મેં કીધું ડન. હવે એ દુકાનમાં છૂટા કંઈ વેચીએ, પણ નોર્મલી છૂટક એટલે કે B2C બિઝનેસ અમારો 5 થી 10% છે. બાકી મોટાભાગનો બિઝનેસ છે એ અમારો B2B છે. આ બધી વિગતો જાણવી જરૂરી કેવી રીતે બનશે એ તમને જેમ જેમ આપણે આગળ વધતા જશું એમ સમજાય કે આ એકઈ વાત છે એ ટોપિક બહારની નથી. ડન, ડિસ્કસ કરવું જ પડશે. હાલો ડન. તો એક વાત તો સમજાઈ ગઈ મને કે ભાઈ ટૂંકમાં બિઝનેસ મોડલ B2B છે, સાથે સાથે થોડુંક B2C પણ કરે છે, સાથે સાથે ટ્રેડિંગ યુનિટ છે, પ્યોર ટ્રેડિંગ યુનિટ છે. ડન. એજન્સી જેવું કામ છે. અને પ્લસ કે આવતા મહિનેથી મારે મોલમાં પણ માલ વેચવાનો શરૂ થઈ જશે. અત્યારે રિલાયન્સવાળા સાથે અને ડીમાર્ટવાળા સાથે વાત ચાલુ છે. મેં કીધું રેડી. તો ટ્રેડિંગ યુનિટ સંબંધિત જે ડોક્યુમેન્ટ આવશે એ મારે એની પાસેથી લેવાના થશે. હાલો ડન ડન. બીજો પ્રશ્ન, મેં કીધું તમારે આ જે ફર્મ છે એ પાર્ટનરશિપ ફર્મ છે કે પ્રોપ્રાઇટરી ફર્મ છે? ડન. હવે મજાની વાત, આ પ્રશ્ન શું કામ પૂછવાનો? પહેલાં તો એ તમને ક્યુરિયોસિટી હોવી જોઈએ કે હું આ પૂછું છું શું કામ ને એને મારે શું જરૂરિયાત છે. ડન. તો સાહેબ આ એક વસ્તુ સમજો, જો પ્રોપ્રાઇટરી ફર્મ હોય તો ઇન્કમટેક્સ એક્ટ મુજબ પેઢીના નામનું પાન કાર્ડ ન નીકળે, પણ જે માલિક હોય એના નામનું પાન કાર્ડ નીકળે. અને જે રિટર્ન ફાઇલ થાય એ પણ માલિકના નામથી ફાઇલ થાય, પેઢીના નામથી રિટર્ન ફાઇલ ન થાય. તમે સમજો વાતને. પણ જો ભાગીદારી પેઢી હોય તો એવા કેસમાં પેઢીના નામનું પાન કાર્ડ નીકળે અને જે રિટર્ન ફાઇલ થાય એ પણ પેઢીના નામથી ફાઇલ થાય. અને અગેન પાછા ભેડ ન થાય એટલે ખાલી ચોખવટ કરી દઉં કે આ હું ઇન્કમટેક્સની વાત કરું છું, જીએસટી માટે થઈને આ વાત અત્યારે કરતો નથી. જીએસટીના કંઈક અલગ નિયમો છે. ભાઈ ક્લિયર છે આ વાત? તો ઇઝી પ્રોસેસ. ડન. હવે જો પ્રોપ્રાઇટરી ફર્મ હોય તો પેઢીના નામનું પાન કાર્ડ ન નીકળે. માની લો સૂચક કમ્પ્યુટર છે એ પ્રોપ્રાઇટરી ફર્મ છે ને હું એનો પ્રોપ્રાઇટર છું, તો સૂચક કમ્પ્યુટરના નામનું પાન કાર્ડ નહીં નીકળે. તો પછી પાન કાર્ડ નીકળશે એ માલિકના નામનું નીકળશે, ધર્મેશભાઈ સૂચકના નામનું નીકળશે. તો રિટર્ન જે ફાઇલ થશે એ ધર્મેશ સૂચકના નામથી ફાઇલ થશે. તો એવા કેસમાં તમારે એ એક મગજમાં રાખવાનું કે જ્યારે તમે ધર્મેશ સૂચકનું રિટર્ન ફાઇલ કરો છો ત્યારે એની અંદર સૂચક કમ્પ્યુટરના ડેટાને પણ તમારે કન્સિડર કરવાનો થાય અને ધર્મેશભાઈ સૂચકના પર્સનલ ટ્રાન્ઝેક્શન્સ કરેલા છે એનો ડેટા પણ કન્સિડર કરવાનો થાય. બે ડેટા કન્સિડર કરવાના. ભાઈ સમજાણી વાત? લોકો અહીંયા ભૂલ શું કરી નાખે, ખાલી પેઢીનો જ ટ્રાન્ઝેક્શન્સ દેખાડે, પર્સનલ ટ્રાન્ઝેક્શન્સ દેખાડે જ નહીં, જે ખરેખર ભૂલ છે. ડન. સૂચક કમ્પ્યુટરમાંથી જે આવક થાય છે એ આવક પણ મારા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં દેખાવી જોઈએ અને ધર્મેશભાઈ સૂચકની અધર સોર્સિસમાંથી જે આવક થાય છે એ આવક પણ તમારે એ જ પ્રોફિટ એન્ડ લોસમાં દેખાડવાની થશે. માની લો કે ટ્યુશન ફીની આવક થઈ તો એ આવક સૂચક કમ્પ્યુટરની આવક છે. પણ સાથે સાથે માની લો કે હું કણસાગરા કોલેજમાં લેક્ચર લેવા જાઉં છું, આત્મીયમાં લેક્ચર લેવા જાઉં છું, તો સાહેબ યા મને રેમ્યુનરેશન મળે છે તો એ તો ધર્મેશ સૂચકની આવક છે. તો એ આવક અહીંયા શું કરવી પડે? તમારે કન્સિડર કરવી પડે. ઓકે, હું ઘણા જણાના નામાં લખું છું, મારી ઓફિસમાં જ લખતો હોય તો સાહેબ એ મને ચાર્જીસ આપશે અથવા ફીસ આપશે, તો એ એકાઉન્ટ રાઇટિંગ ફીઝ મારી જ આવક ગણાશે. ઓકે, 2-3 જગ્યા એવી છે કે હું ત્યાં જઈને નામાં લખું છું તો એ લોકો મને પગાર આપે છે, તો એ પગારની આવક મારા જ પ્રોફિટ એન્ડ લોસમાં ઉમેરાશે, એડ થશે. ઓકે, મેં મારી બચતના રૂપિયા છે એની FD કરેલી છે, એ FDનું મને વ્યાજ મળે છે, તો એ વ્યાજે મારે અહીંયા મારી આવક તરીકે કન્સિડર કરવું પડશે. ભલે એ સૂચક કમ્પ્યુટરની આવક નથી પણ ધર્મેશભાઈની છે ને ભાઈ દેખાડ. ઓકે, હું શેરના ટ્રાન્ઝેક્શન્સ કરતો હોય તો શેર બજારના ટ્રાન્ઝેક્શન્સમાં જે નફો નુકસાન થયો હોય એ મારે મારા જ પ્રોફિટ એન્ડ લોસમાં દેખાડવાનો થાય. તો મારા પ્રોફિટ એન્ડ લોસમાં ખાલી ટ્યુશન ફી ઇન્કમ ફ્રોમ સૂચક કમ્પ્યુટર નથી, પણ ધર્મેશભાઈ સૂચકની અન્ય સ્ત્રોતમાંથી જે આવક થશે એ આવક પણ મારે આની અંદર જ કન્સિડર કરવાની થશે. અને આને કહેવાય ઇન્કમ ટેક્સનો ક્લબિંગ રૂલ્સ. આ એકચ્યુઅલી રૂલ્સ કયો છે સાહેબ? ઇન્કમ ટેક્સનો ક્લબિંગ રૂલ્સ છે. હા, એમાં પેટા ક્લોઝ ઘણી બધી છે. ડન. માની લો કે કોઈ માઇનોર વ્યક્તિની આવક હોય, આમ તો આપણે બાળમજૂરીનો કાયદો છે એટલે માઇનોર વ્યક્તિની આવક નોર્મલી હોતી નથી. ડન. પણ માની લો કોઈ માઇનોર વ્યક્તિના નામે FD મૂકી તો એના ઉપર વ્યાજ આવે છે, અથવા તો માઇનોર વ્યક્તિના નામે તમે IPO ભરો છો, એ IPO લાગે છે, લિસ્ટિંગમાં વેચો છો, નફો થાય છે, તો એમાંથી કંઈક તો તમને શું થાય છે આવક. તો એ માઇનોર વ્યક્તિની પાછી અલગથી ફાઇલ ન બને હો, એના મમ્મી અથવા પપ્પા બેમાંથી જેની આવક વધારે હોય એની આવકમાં એ આવક એડ થાય, ક્લબ થાય. તો આ જે ક્લબિંગનો રૂલ્સ છે એમાંનો આ એક પાર્ટ છે કે ઇન્ડિવિજ્યુઅલ ફાઇલ તૈયાર કરો ત્યારે એના અલગ અલગ સોર્સમાંથી થતી આવકો એક જ જગ્યાએ શું કરવાની? તમારે ક્લબ કરવાની અને પછી ટોટલ નફો કે ટેક્સેબલ પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરવાનો. આ ગેમ સમજાણી? હાલો ઇઝી. તો અહીંયા મારી આવકમાં બધી આવક દેખાશે. સાથે સાથે સાહેબ સૂચક કમ્પ્યુટરની અંદર માની લો ઓફિસમાં મેં એર કન્ડિશન પરચેસ કર્યું તો
તો એ તો મારા બેલેન્સ શીટમાં અસર્સ તરીકે દેખાડવાનું છે. મારા ઘરે મારા રૂમમાં એર કન્ડિશન ફિટ કર્યું તો મારા ચોપડે દેખાડવાનું. તો જો તમે એમ કહો કે નહીં દેખાડવાનું, તો રિટર્ન જે છે એમાં થોડા 2 રિટર્ન ફેલ થઈ છે કે ધર્મેશભાઈ સૂચક પાર્ટ A ફોર બિઝનેસ પર્પઝ અને ધર્મેશભાઈ સૂચક પાર્ટ 2 ફોર ઇન્ડિવિજ્યુઅલ પર્પઝ. રિટર્ન તો એક જ ફાઇલ થયું. એ જ રિટર્નમાં મારી આવક દેખાણી, પેઢીની આવક દેખાણી, તો એ જ રિટર્નમાં તમારે અહીંયા પેઢીમાં મેં એસી લીધું હોય ને તો એ દેખાડવું પડે ને મારા ઘરે એસી લીધું છે એ દેખાડવું પડે. પણ હું ચોખ્ખોટ એટલે કરું કે મોટા ભાગના લોકોને આ વસ્તુ નથી ખબર. અને અહીંયા આ જગ્યા એવી છે કે જ્યાં શું થઈ જાય છે એનાથી ભૂલ થઈ જાય. હા, આ કન્ફર્મ વાત છે, હું કોઈ ખોટી વાત કરતો નથી. પણ તમે કોઈ એકાઉન્ટન્ટનું એકાઉન્ટ લખેલું જો ને પોતાના હાટું થઈને, તો એમાં એને પોતાની મિલકતો દેખાડેલી નથી. હા, કારણ કે એને એમ જ છે કે એ દેખાડવાની જરૂરિયાત નથી, જ્યારે દેખાડવાની છે. નો દેખાડો અલગ વસ્તુ છે. હું અહીંયા સૈદ્ધાંતિક શીખવાડું છું. સૈદ્ધાંતિક રીતે શું કરવું જોઈએ તમારે? એ દેખાડવી જોઈએ સાહેબ. દન મારો એક મિત્ર સાહેબ, હવે એ પોતે અમે ભણતા હતા ને એ જ વખતે આફ્રિકા વયો ગયો અને અમે એ નોકરીઓ કરી 2500 રૂપિયામાં. હા, એ આફ્રિકાની અંદર ડોલરમાં કમાઈ. હા, અને જમાવટ કરી દીધી જાણે. હા, હવે એ ત્યાંથી સેટ થઈને આવ્યો, એના મેરેજ થઈ ગયા, એની બાળક થઈ ગયું. પછી બાળક 5 વર્ષનું થયું ને પછી એ લોકો અહીંયા શિફ્ટ થઈ ગયા કે ભાઈ હવે છોકરાનું ભણતર છે એ પાછું અહીંયા નથી રાખવું, એટલે બધું અહીંયા સેટ. અને બીજું એને ઓલરેડી આખી લાઈફનું મેનેજમેન્ટ કરી નાખ્યું હતું. એણે શું કર્યું, ગયો ત્યારે જ અહીંયા એક મકાન લઈ લીધું છોટું નગરમાં. હવે કંઈક 150 વારનું મકાન હતું. ડીપી ભરી દીધું જૂનું મકાન વેચીને અને મમ્મીના ઘરેણા વેચીને. હા, અને બાકીના રૂપિયામાંથી આફ્રિકાથી શું કરી રાખે સાહેબ? હપ્તા બહાર રાખે. ટૂંકમાં એ અહીંયા આવ્યો ને ત્યાં લગીમાં એ મકાન એનું ક્લિયર થઈ ગયું હતું. મકાન એને 20-30 લાખ રૂપિયાનું લીધું હતું. આવ્યો અત્યારે એ મકાનની કિંમત સાહેબ 1.5-2 કરોડ રૂપિયા થઈ ગઈ. તો એ બેનિફિટ મળી ગયો. પછી બચત થાય ટૂંકમાં તો ક્યાંક દુકાન, તો અહીંયા બેકબોન શોપિંગ સેન્ટરમાં 3-4 દુકાનો લઈ લીધી જાણે. હવે એણે લીધી ને ત્યારે 2-2 લાખની દુકાન હતી સાહેબ. અત્યારે એક દુકાન 45-50 લાખની થઈ ગઈ. મતલબ કે ઓલરેડી 2-4 કરોડ રૂપિયાની ઈ વેલ્યુએશન થઈ ગઈ. અને એફડી મૂકી દીધી જ જાણે, પ્લસ લિંક સેટ કરી આવ્યો છે. તો હવે અહીંથી બેઠો બેઠો એક્સપોર્ટ કરી રાખે છે. હવે એને ફાઇનાન્શિયલ કોઈ ચેલેન્જ નથી. ઓકે, હવે મૂળ વાત. હવે સાહેબ એ ઓલી ઘડિયાળ લઈ છે ને હજી આફ્રિકાની જ રાખી છે. હા, આફ્રિકામાં 10 વાગે હોઈ જતો. હા, હવે આફ્રિકામાં 10 વાગ્યા ને ત્યારે અહીંયા રાતના 4 વાગ્યા હોય. તો હવે અહીંયા ક્યારે હુએ? એ 4 હુએ. હા, કાં તો હવે ટેન્શન જ નથી. હા, અમારે ચા પીવી હોય ને અમે સૂર્યકાંત જાય ટૂંકમાં એ બેઠો જ હોય. આવો સૂચકા ચા પી કે મેં કીધું મગાવ એટલે જ આવ્યો. મેં કીધું હા, તો એનું નામ હું લખું સાહેબ. હવે એમાં સિચ્યુએશન એવી થઈ કે એ જડે છે ને ઓલું ઘરે ટીવી લીધું. હા, LG પ્લાઝમા ટીવી. અને આ હું ક્યારની વાત કરું, જ્યારે આવા બધા ટીવીઓ નીકળ્યા હતા ત્યારે. હા, કારણ કે ત્યારે આપણે તો ઓલા ડબ્બા વાપરતા ને, ખબર છે? ઓલી ટ્યુબવાળા મોટા મોટા ડબ્બા ટૂંકમાં અમારા ઘરે હતું ટૂંકમાં. તો ઓલું મહાભારતના રામાયણની આવે ને ટૂંકમાં, તો આ આખી શેરી આ ભેગી થાય હો વ્યવસ્થિત રીતે. હા, ડન. અને બાપુ એમાં 2-3 માજીઓ આવતા ને તો એ રામ ભગવાનની એન્ટ્રી થાય ને તો એ આરતી ચાલુ કરે. હા, ડન. હા, પાછું એમાં ધબધબાટી બોલાવે. કીધું ડાયલોગ તો સાંભળવા દો. હા, ડન. તો અઘરું. અને ટીવી ઉપર રાખ્યું હતું, ઓલું બોક્સ બનાવી એની અંદર ફિટ કરેલું અને એની ઉપર પાછું શટર. હા, એટલે અને એમાં લોક. બોલો આવું જોયું હોય કોઈ દી? હા, ડન. એમાં ઓલા કનેક્શન ન પકડાય ને એટલે ઉપર એક જણાને શું કર્યું, એન્ટેના પકડીને બેહાડ્યો હોય. અને એ જેને ટીવી જોયું ને એને ખબર હોય ટૂંકમાં. એ થોડીક વાર થાય ને સાહેબ એટલે ટીવીની અંદર આમ ચાલુ થાય વ્યવસ્થિત રીતે. હા, હવે એ ચાલુ થાય ને ત્યારે અમે સમજીએ કે ભાઈ આ ચાલુ થયું વ્યવસ્થિત રીતે. તો એ હાલતું હોય ને ગાડી ટૂંકમાં, તો ઓલી દ્રૌપદી ઊભી હોય ટૂંકમાં, તો દ્રૌપદીએ ડાન્સ ચાલુ કર્યા વ્યવસ્થિત રીતે. હા, પછી એની બાજુ બોલા 5 જણા શું કરતા હોય પાછા સેમ સ્ટેપમાં ડાન્સ ચાલુ કરે. હા, પછી ધીરે ધીરે દ્રૌપદી આમ વહી જાય. હા, એ તમને ખબર હોય તો ટીવીમાં આમ કરતી કરતી ને ઓલી બાજુથી વહી જાય, પછી આ બાજુ પાછી આવે. આ ઘણાને તો સમજાય જ નહીં હું હાલે છે. હા, પણ એ ગોળ ગોળ ફેરે રાખે. આમથી જાય પછી અહીંથી પાછી આવે, પછી પાછી આવે, પછી ધીરે ધીરે એની ચલતી પકડાય ટૂંકમાં, સ્પીડ વધતી જાય ટૂંકમાં. ભાઈ બહુ સ્પીડ વધી જાય ને ત્યારે શું કરવાનું કે ટીવીને એક થપાટ મારવાની તમારે. ડન. હા, ટીવીને થપાટ મારો એટલે પાછી ધીરે ધીરે દ્રૌપદી આમ કરતી કરતી પાછી પાટે ચડે વ્યવસ્થિત રીતે. હા, પણ ગજબ બધું. હવે સાહેબ એ ટીવી અમે જોતા અને આ લઈ આવ્યો સાહેબ ઓલા LCD કંઈક પ્લાઝમા ટીવી અને 55 ઇંચનું ટીવી સાહેબ LG અહીંયા કિરણમાંથી લઈ લીધું હતું. અને હાવ આટલું જો પટલું ટૂંકમાં. તો અમે તો જોવા જતા. મેં કીધું હાલ લે કેલેન્ડર ટીવી. મેં કીધું હા, આમ દિવાલ ઉપર મેં કીધું કેલેન્ડર રાખ્યું હોય ને એવી રીતે ટીવી આવે, જોવા જાય અમે. હા, તો ગજબ કરી નાખ્યું. અને એ વખતે એણે એ ટીવી લીધું હતું 1,70,000 રૂપિયાનું. હા, શરૂઆતમાં ટેકનોલોજી મોંઘી હોય, અત્યારે તો સાહેબ વિવિધ 30,000 રૂપિયામાં મળે છે. પણ ત્યારે એણે કેટલા લીધું સાહેબ? 1,70,000. બહુ મોટી એમાઉન્ટ થતી. હવે કિરણ ઇલેક્ટ્રોનિક્સમાં કે XYZ એને જ્યાંથી પણ પરચેસ કર્યું ને ત્યાં ઇન્કમ ટેક્સવાળાના સર્વે આવ્યા
પછી સર્વેમાં આ લોકોએ જોયું કે ભાઈ આ ક્રોસ ચેક તો કરે ને કસ્ટમરના ડેટા હારે, તો કે આ કોણ છે એ કે જેને 1,70,000નું ટીવી રોકડેથી લીધું. તો આને નોટિસ આવી કે તારા ચોપડેથી તું કિરણ ઇલેક્ટ્રોનિક્સ અથવા તો ટેલિવિઝનનું ખાતું આપ. એનું નામ હું લખું એટલે એ આવ્યો મારી પાસે. હવે આ ટીવી એણે ક્યાં લીધું છે? ઘરે લીધું છે. તમે સમજો વાત, ટીવી પોતાના અંગત વપરાશ માટે લીધું છે. ડન. હવે એ આવ્યું ટૂંકમાં, તો એના કમ્પ્યુટરમાં મેં જોયું ને ટૂંકમાં, મને કે આમાં શું કરવાનું? હું આમાં કાંઈ નથી, હું તને ટીવીનું અથવા કિરણ ઇલેક્ટ્રોનિક્સનું ખાતું કાઢી દઉં, એની પ્રિન્ટ આઉટ તો વકીલને આપજે, એટલે વકીલ જવાબ તૈયાર કરી દેશે, એ જવાબ મોકલાવી દેવું, એટલે વાર્તા પૂરી. આમાં આપણે ટેન્શન નથી લેવાનું, ખાલી કિરણ ઇલેક્ટ્રોનિક્સ વાળાનો સેલ્સનો ડેટા ક્રોસ ચેક થાય એ હેતુથી આ તને નોટિસ મોકલાવી છે. સિમ્પલ. હવે કોમ્પ્યુટરમાં ખોલ્યું ને સાહેબ, તો ટીવીનું ખાતું જ નંબરે, કિરણ ઇલેક્ટ્રોનિક્સનું ખાતું નંબરે. મેં કીધું આ તો ગજબ થઈ ગઈ. મને કે શું થયું? મેં કીધું બેલેન્સ શીટમાં ટીવી છે જ નહીં. મને કે નો હોય તો શું થાય? મેં કીધું નો હોય ને તો એ અનડિસ્ક્લોઝડ ઇન્કમમાં કન્સિડર થાય, જાહેર નો કરેલી આવકમાં કન્સિડર થાય, અને એના ઉપર 30% ટેક્સ ભરવો પડે. હા, હવે 30% ટેક્સ એટલે 1,70,000 એટલે 17 51,000 રૂપિયાનો ટેક્સ આવે. 51,000નો ચાંદલો થાય ને. મને કે તો એ તો તારે ભરવાનો, એ કે તે ચોપડે ચડાવ્યું નથી. હા, મેં કીધું ભાઈ મેં ડોક્યુમેન્ટ માંગ્યા તારી પાસે, જો તે મને ડોક્યુમેન્ટ આપ્યું હશે તો મેં ચડાવ્યું જોઈશે. મારા નસીબ સાહેબ કામ કરતા હતા કે ડોક્યુમેન્ટની થેલી મારી યાદ પડી હતી. નહીં તો નોર્મલી મારો એવો નિયમ છે ટૂંકમાં, ભાઈ એન્ટ્રી થઈ જાય ને એકાઉન્ટ લખાઈ જાય ને એટલે એ થેલી અમે શું કરી દઈએ લોકોને પાછી આપી દઈએ. પણ હવે આવડાને અમે ફોન કરી આવે જ નહીં, કારણ કે ઉઠે જ 2 વાગે. તમે સમજો વાત, આપણે બપોર હોવાનો ટાઈમ થઈ ગયો હોય ત્યારે એ શું કરે? એ ઉઠે. અને બીજું હવે એ તો લેરીલાલ છે, એને કાંઈ ટેન્શન નથી. બીજું પડી છે તારી અહીં કે મારી શું ફેર પડે છે, તો એ હાઈલે રાખતું હતું. એ બાબતે એ લઈ નહોતો ગયો ને, તો મારી પડી હતી થેલી, અને એ મારા નસીબ કામ કરી ગયા, કારણ કે તો કન્ફર્મ થઈ શકે ને કે ખરેખર એને આપ્યું છે કે નહીં. થેલી ખોલવાનું ચાલુ કરી ત્યારે જ મેં જલારામ બાપાને નારિયેલ માની લીધો. મેં કીધું આમાંથી બિલ નો નીકળવું જોઈએ, કારણ કે નીકળશે ને તો મેં કીધું આ એકાઉન્ટ બીજું એને ભરવાના થાય, મારો જીવ નો હાલે, હું આપી દઉં. તમે સમજી ગયા વસ્તુ આખી. અને શરમ આવે એ તો અલગ જ ને. હા, કે ભાઈ આપણાથી ભૂલ થઈ ગઈ સાહેબ, અને એના હિસાબે ઓલા રડી ગઈ સાહેબ, બિલ એમાં ન નીકળું, પછી તો આપણે હાવી થઈ જાય. મેં કીધું તે બિલ આપ્યું જ નથી. મને કે હવે શું થાય? મેં કીધું પહેલાં છે ને એક કામ કર, તું બિલ લેતો આવી, પછી આપણે આગળ વિચારીએ. એ સાંજે આવ્યો બિલ લઈને. બધું ક્યાં હતું? મને કે એ એનું ઓલું આવે ને મેન્યુઅલ, વોરંટી કાર્ડ ને બધું ભેગું, એમાં શું કર્યું હતું જાણે એટેચ કરીને રાખ્યું હતું સ્ટેપલથી ટૂંકમાં. મેં કીધું હવે તે ઘરે રાખ્યું એ મને થોડી ખબર હોય. મને કે હવે મેં કીધું હવે આને બિલને ચડાવો. મેં કીધું સિમ્પલ, અને એના હાટું થઈને જે કાંઈ પ્રોસેસ કરવી પડે એ કરો. એટલે અમે પછી જો 30,000ની પેનલ્ટી આવશે એ વાત તો 30 નહીં, કેટલા 51,000ની એ કન્ફર્મ હતું. પણ અમે શું કરી નાખ્યું, નસીબ જોગે સાહેબ એની પુરાંત હતી ને જે એ 2 લાખની હતી. એટલે અમે ઓન પેપર એવું દેખાડ્યું કે આ ટીવીની એન્ટ્રી કરતાં જ રહી ગઈ છે. ભાઈ સમજી ગયા? અમે બેલેન્સ શીટમાં ટીવી ચડાવી દીધું, એ 1,70,000નું ટીવી ચડી ગયું, અને જે પુરાંત કેશ, પુરાંત એટલે કેશ, તો કેશ જે 2 લાખ બોલતી હતી ને એની બદલે અહીંયા 30,000 કરી નાખી. નો ડાઉટ આપણું વ્હાઇટ મની એટલું શું થઈ ગયું, ઓછું થઈ ગયું, પણ એની સામે ટીવી તો ચોપડે ચડી ગયું. આ મુજબ અમે રિવાઇઝ રિટર્ન એનું ફાઇલ કરી દીધું. અને અમારા જે વકીલ છે ને એ પાયોડી છે ટૂંકમાં. મેં કીધું હવે શું કરવાનું? મને કે રિવાઇઝ કરી નાખ્યું. મેં કીધું કરી નાખ્યું. મને કે હવે ક્વેરી આવશે ને તો હું અહીંયા સમજાય આવીશ સાહેબને. તમે સમજી ગયા ને? પણ એ ઓન પેપર તો એક વખત ચોખ્ખું કરવું જ પડે. પણ આ સ્ટોરી તમને એટલા માટે કરી કે જો તમે એમ માનતા હોય કે ઘરની મિલકત ચોપડે ચડાવવાની નથી, તો અહીંયા તમે મિસ્ટેક કરો છો. તમારે ઘરની મિલકત પણ શું કરવી પડે? ચોપડે ચડાવવી પડે. તો અહીંયા વાત એ હાલતી હતી કે જો પ્રોપરાઇટરી ફર્મ હોય, રિપીટ, કેવી એકલો માલિક છે, તો પેઢીના જે વ્યવહારો છે એને કન્સિડર કરવાના, અને માલિકના પર્સનલ વ્યવહારો છે એને કન્સિડર કરવાના. પેઢીની આવક દેખાડવાની, અને માલિકની અધર સોર્સિસમાંથી થતી આવક પણ દેખાડવાની. પેઢીની મિલકતો પણ દેખાડવાની, અને માલિકે અંગત વપરાશ માટે ઘરે કોઈ મિલકત લીધેલી છે, ભલે એનો ઉપયોગ ધંધા માટે ન થતો હોય, એ પણ તમારે દેખાડવાની. ગેમ સમજાણી આખી? ડન. પ્રોપરાઇટરી ફર્મ હોય તો આ બધું છે. માની લો કે સૂચક કમ્પ્યુટર પાર્ટનરશિપ ફર્મ છે, અને અમે 2 જણા ભાગીદાર છીએ. ડન. તો એવા કેસમાં સાહેબ 3 પાન કાર્ડ નીકળે. કેટલા? 3 પાન કાર્ડ નીકળે. એક સૂચક કમ્પ્યુટરનું પેઢીનું અલગથી નીકળે, એક મારા નામનું નીકળે, એક સાહેબના નામનું નીકળે. ભાઈ ગેમ સમજાણી? હવે એવા કેસમાં તમારે એકાઉન્ટ કેટલા લખવાના? 3 લખવાના. હવે એમાં તમે જ્યારે પેઢીનું એકાઉન્ટ લખતા હોય ત્યારે પેઢીની જ આવક દેખાડવાની, અને પેઢીની જ મિલકતો દેખાડવાની. મતલબ કે ટ્રાન્ઝેક્શન્સ પેઢી પૂરતા કેવા થઈ જાય? તમારા મર્યાદિત થઈ જાય. પણ સાથે સાથે માની લો કે મારી ઘરે એર કન્ડિશન ફિટ કર્યું છે, તો એ મારા પર્સનલ ચોપડે ચડશે, મારું ઇન્ડિવિજ્યુઅલ રિટર્ન ફાઇલ થશે અલગથી. અને સાહેબે ઘરે એસી ફિટ કરાવ્યું તો એના પર્સનલ ચોપડે ચડશે. ઓકે, ટ્યુશન ફીની આવક છે ને એ પેઢીના ચોપડે દેખાડશું. પણ એ જ રીતે માની લો કે
મારી બીજી કોઈ આવક છે કોલેજમાંથી આવી કે એકાઉન્ટ રાઇટિંગમાંથી આવી, તો એમાંથી હું થોડો ભાઈને ભાગ આપીશ, તો એ મારી પર્સનલ થઈ ગઈ ને, તો એ મારા પર્સનલમાં ચડશે. સાહેબ પોતે માની લો કે ઇન્સ્યોરન્સ કંપનીનું કામ કરે છે, એમાંથી એને કમિશન આવે છે, તો એ એની પર્સનલ આવક થઈ ગઈ, એના ચોપડે ચડશે. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? કહેવાનો મતલબ પાર્ટનરશિપ ફર્મ હશે તો એક પેઢી, અને એ સિવાય જેટલા પાર્ટનર હોય એ દરેક પાર્ટનરના અલગથી પાન કાર્ડ નીકળે, અલગથી રિટર્ન ફાઇલ થાય. બીજી મજાની વાત છે, ઇન્કમ ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ પ્રોપ્રાઇટરી ફર્મ માટેના નિયમો અલગ છે અને પાર્ટનરશિપ ફર્મ માટેના નિયમો અલગ છે. હવે વાત નીકળી છે તો ભાઈ ભલે ડાયવર્ટ થઈ, પણ જવા દઉં ભાઈ, બરાબર છે, ડન. ઓકે, માની લો કે સાહેબ ઇન્કમ ટેક્સ એમ કહે છે કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલમાં મને માની લો 5 લાખ રૂપિયા શું કરે છે સરકાર બાદ આપે છે, મતલબ 5 લાખની આવક થાય ને ત્યાં લગી કોઈ ટેક્સ નહીં. પછી આવક જેમ વધે એમ સ્લેબ વાઇઝ મુજબ મારે ટેક્સ કેલ્ક્યુલેટ કરવાનો થાય. અને એક્ઝામ્પલ તરીકે 5 લાખ લીધા છે, એ તો દર વર્ષે એક્ઝામ્શન લિમિટમાં બજેટમાં જે કાંઈ ચેન્જીસ આવે એ તમારે એક વખત શું કરવું પડે, ફેરવ જોઈ લેવું પડે, અપડેટ થઈ જવું પડે. તો હું એકલો માલિક છું તો મને કેટલા રૂપિયા બાદ મળે છે? 5 લાખ. તો માની લો કે સૂચક કોમ્પ્યુટરમાં હું એકલો માલિક છું, 5 લાખ કમાણો, તો ટેક્સ કેટલો? ઝીરો ટેક્સ. ભાઈ ક્લિયર છે આખા વસ્તુ? ઓકે, જો મારી આવક 6.5 લાખની થાય તો મને એક બેનિફિટ મળે, કયો? તો કે અંડર સેક્શન 80C નો. તો 80C નો લાભ મળશે. 1.5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીશ તો મને 1.5 લાખ બાદ મળશે, અને ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછીની મારી આવક 5 લાખની ગણાશે, જેમાં અગેન ટેક્સ કેવો થશે? ઝીરો થઈ જશે. માની લો કે મારી આવક 7 લાખની થઈ ગઈ, તો હું શું કરી નાખીશ? તો કે હું એક બીજી સેક્શન છે 80CCD, કાફે કોફી ડે, ડન. તો 50,000 રૂપિયા NPSમાં નેશનલ પેન્શન સ્કીમમાં બાદ મળે, તો એ હું 50,000 બાદ લઈ લઉં. તો 7 લાખમાંથી સાહેબ મારી આવક 50,000 નીકળી કે 6.5, 80Cમાં 1.5 લાખ રોકી નાખ્યા તો 5, અને 5માં ટેક્સ નથી આવતું, તો વાર્તા પૂરી. તો એકલો માલિક છું અને 7 લાખ રૂપિયા કમાવ, અથવા આપણે હાલો 80C 80D કાઢી નાખો તો 5 લાખ રૂપિયા કમાવો, ત્યાં લગી ટેક્સ આવશે નહીં આવે. હવે માની લો કે સૂચક કમ્પ્યુટરમાં અમે 2 જણા ભાગીદાર છીએ, ભાઈ ક્લિયર? તો ઇન્કમ ટેક્સ કેટલા રૂપિયા બાદ આપશે? ઓકે, જો એકલો હોય તો કેટલા બાદ આપે? 5 લાખ. હવે અમે 2 જણા છીએ તો કેટલા બાદ આપશે? 10 લાખ રૂપિયા. લોજિકલ છે ને કે ભાઈ 2 જણા છે તો કેટલા બાદ આપશે? 10 લાખ. જાઓ 10 લાખ રૂપિયા બાદ. ભાઈ ક્લિયર છે આખી વાત? હવે મજાની વાત કે તો સાહેબ તમે હું ખેલ ચાલુ કરો ને એવું તમને સમજાવું. હા, તમે સાહેબ દર વર્ષે છે ને નફા વધે એટલે પ્રોફિટ સેટ કરવા હાટું થઈને પાર્ટનર એડ કરી રાખો. હા, સમજાય છે? માની લો કે આવતા વર્ષે અમારો નફો થઈ ગયો 20 લાખ રૂપિયાનો, તો મેં મારા પપ્પાનું નામ પાર્ટનર તરીકે નાખ્યું, એમણે એમના પપ્પાનું નામ પાર્ટનર તરીકે નાખ્યું, તો 5 લાખ રૂપિયા વાર્તા પૂરી. એના પછી વર્ષે 30 લાખનું આવક થઈ ગઈ, તો મમ્મીનું નામ નાખી દીધું, 40 લાખની આવક થઈ ગઈ, ઘરવાળીનું નામ તો દર વખતે શું કરી રાખી અમે? પાર્ટનર જ ઉમેરી રાખી. તો સરકાર કે આ તો ગજબ ના હે, હા, પ્રોફિટ સેટ કરવા હાટું થઈને હા એક જ કોડ વાપરે છે, પાર્ટનર વધારો એ કે. હા, તો એટલે તમે સમજી ગયા ને? તો સરકાર છે ને સાહેબ એ પાર્ટનરશિપ ફર્મને 1 રૂપિયો બાદ નથી આપતી. હા, એટલે હા, તો ઇન્ડિવિજ્યુઅલી આવક કરો તો 5 લાખ બાદ મળે, 1 રૂપિયો ટેક્સ નહીં. પણ ભાગીદારી પેઢી કરો તો બાપુ 0, 1 રૂપિયો બાદ ન મળે. હા, ભાઈનો મગજ છટકો આ રીત થઈ કે એકલો માલિક હોય તો 5 લાખ બાદ મળે, હા તો 2 જણા હોય તો 5 ને 5 10 બાદ મળવા જોઈએ ને. તો એ કે આ હાલે જ નહીં, કે હું આંદોલન કરવું. એ કે હા, સરકારનો મગજ છટકો, કારણ કે એને આંદોલન જેવી હારે તકલીફ છે. હા, આંદોલન કરવું તો કે હા કાં ભાઈ, તો કે એકલાને તમે બાદ આપો હોય કે તો અમને શું કરો? બાદ આપો. સરકાર કે તમે દર વખતે પાર્ટનર વધારે રાખો અને પછી પ્રોફિટ સેટ કરી રાખો, એમને નથી સમજાતું. તો કે તો એક કામ કરો કે તમારે હે ને કે ભલે પાર્ટનર દીઠ બાદ ન આપો, પણ ફર્મ દીઠ તો શું કરવા જોઈએ? બાદ આપવા જ જોઈએ. હવે વાત તો વ્યાજબી હતી, પણ એ કે જો ન આપો તો આંદોલન કરવું. હા, તો આમાં સરકારનો ઈગો થઈ ગયો. એ કે કરી કે આંદોલન હે ને ડન. બાદ નહીં આપવું 1 રૂપિયો, અને હવે જે નફો થાય ને એના ઉપર ડાયરેક્ટ 30% ટેક્સ. બોલો ગજબ થઈ ગયો. ઓલો ઇન્ડિવિજ્યુઅલ હોય ને તો 5 લાખ લગી તો બાદ મળે, પણ 5 લાખથી વધારાની આવક થાય ને તો 20% 30% એવી રીતે શું હોય છે? સ્લેબ હોય છે. અહીંયા સ્લેબ લેબ કાંઈ નહીં, ડાયરેક્ટ હાયર સ્લેબ. કેટલા રૂપિયા? 30%. મતલબ કે 100 રૂપિયા કમાણ, હા આ 30 રૂપિયા ભર દે. 1 રૂપિયો કમાણ, હા 30 પૈસા ભર દે. અને કરોડ કમાણા, હા તો 30 લાખ ભર દે. તો ગજબ કરી નાખ્યું છે. હા ભાઈ કે આ રીત જ નથી કે તમારી સામે કે અમે અવાજ ઉપાડી તો તમે આવા ખેલ કરો. કે હવે તો ધરણા ઉપર બેસી. હવે ધરણાની વાત આવે ને ત્યારે સરકારને કેજરીવાલ દેખાય. આ જ હા કે નવો કેજરીવાલ જન્મ લે પેલા જાને ડામો કે હા માંડ ગયો છે સાહેબ, બરોબર ને? હા, થાકી ગયા બધા, અઘરું છે રેડી, પણ ઇઝી પ્રોસેસ છે. પણ આપણે જે મૂળ વાત હતી હતી, હા સરકાર કે એક તો 1 રૂપિયો બાદ નહીં આપી, 30% ટેક્સ ડાયરેક્ટ લાગશે, અને 80C કે એવો એકેય લાભ નહીં મળે. હાલો નીકળો એ કે ડન. તો ઇઝી. પછી અમે પરાણે ઊભો કરી, તમે કીધું હવે આ ધંધો બંધ કરાવે એના કરતાં બેટર કે શું કરો,
ઊભા થઈ જાવ કહેવાનો મતલબ આ તો સ્ટોરી કરું પણ તમને એટલું સમજાવવું જોઈએ કે ઇન્ડિવિજ્યુઅલી બિઝનેસ કરો હો તો 5 લાખ રૂપિયા બાદ મળે છે, પાર્ટનરશિપ ફર્મમાં બાદ મળતા નથી. ઘણી બધી વખત પ્રોફિટ સેટ કરવા માટે અથવા તો ટેક્સ પ્લાનિંગ કરવા માટે આ એક પાયાની વસ્તુ થઈ ગઈ છે. હું ઘણી વાર કહું છું કે ભાઈ સુધારો છે ને એ મૂળમાં થાય, વૃક્ષમાં ન થાય. હા, ઘણી વખત જો નવી ફર્મ બનાવતા હોય સાહેબ અને પોસિબલ હોય અને ઓપ્શન હોય તમારી પાસે કે પ્રોપ્રાઇટરી ફર્મ બનાવી શકાય અને પાર્ટનરશિપ ફર્મ બનાવી શકાય, હું પ્યોરલી સજેસ્ટ કરું છું તમારે પ્રોપ્રાઇટરી ફર્મ બનાવવી જોઈએ. કારણ તો કે તો જ તમને ઇન્કમ ટેક્સના અમુક બેનિફિટ મળે છે. પાર્ટનરશિપ ફર્મમાં નથી મળતા. ડન ભાઈ, સમજાણી વાત આખી? તો ઇઝી પ્રોસેસ. તો આપણે ખરેખર કઈ ફર્મ બનાવવી જોઈએ? પ્રોપ્રાઇટરી ફર્મ બનાવવી જોઈએ. પાર્ટનરશિપ ફર્મ નો કરાય. ઘણી બધી વખત લોકોને આ ખબર નથી એટલે જાણતા અજાણતા એ લોકોથી ભૂલ થઈ જાય છે. સિમ્પલ. મારા સગા સાડા સાહેબ ડન 2 અને રામ લક્ષ્મણ જેવું ભળે હો, તમે સમજો વાત. હા, રાવણ વિભીષણ જેવું નહીં, જીગરી ભાઈબંધ ટૂંકા પડે એવા બેયને ભળે. એક સ્કૂટરમાં જ શું કરતા હોય, 2 જણા આટા મારતા હોય, એકનો ફોન ન લાગે ને તો તમારે બીજાને લગાડવાનો, ઓલો બાજુમાં જ ઊભો હોય. હા, તો 2 જણા અને એકબીજાની રિસ્પેક્ટ એટલી રાખે સાહેબ. ડન. હવે એ અલગ અલગ ધંધો નથી કરી શકતા કારણ કે એક અલગ પ્રકારની લાગણી છે બેયને. હા, તો કામ બેયના અલગ અલગ છે. એક જણો પ્લેસમેન્ટ એજન્સી ચલાવે અને ઓલી જોબ પ્લેસમેન્ટ એજન્સી આવે ને, અને એક જણો સાહેબ લોન કન્સલ્ટન્સીનું કામ કરે. તો એ ઓફિસ ભેગી લી. બીજું નામ એને કોમન રાખ્યું ટૂંકમાં, ભાઈ વેદ માતા કન્સલ્ટન્સી સર્વિસીસ. એટલે એમાં શું થઈ ગયું, પ્લેસમેન્ટ એજન્સી વાળું આવી ગયું અને લોન કન્સલ્ટન્સી વાળું આવી ગયું. પછી કેબિન બેયની અલગ અલગ હોય બાજુમાં, પણ ટૂંકમાં કામ બે કેવા કરે હાઈ રે. હવે એણે સાહેબ પાર્ટનરશિપ કરી. હવે વેદ માતા કન્સલ્ટન્સી ફર્મ બનાવી, કેવી બનાવી એણે પાર્ટનરશિપ ફર્મ બનાવી. તમે સમજો. હવે કામ ઓમાં અલગ અલગ કરે છે પણ એ તો હવે એ પેઢીનું જ ગણાય ને જે ગણાય. હવે એક જણાને આવક થઈ ફોર એક્ઝામ્પલ 2 લાખ રૂપિયાની અને આની 2 લાખની થઈ, તો પ્રેક્ટિકલી બેની આવક કેટલી થઈ ગઈ? ઇન્ડિવિજ્યુઅલી 2 લાખ એટલે ટોટલ 4 લાખ. પણ હવે એ 4 લાખ ઇન્ડિવિજ્યુઅલ નો ગણાય, એ કોની ગણાય? એ ફર્મની ગણાય, વેદ માતા કન્સલ્ટન્સીની ગણાય. હવે એ આવ્યા મારી પાસે, મને કે ભાઈ નામું લખી દો બનાવી શ્રી. કે હા, બધું વાંધો નહીં, લાવ. ઓલું હાથમાં લીધું ને સાહેબ, તો આપણને તો આ બધી વસ્તુ તકલીફ પડી દેખાવાની છે. બધું એમ નહીં, તમે ભાગીદારી પેઢી શું કામ કરી? બીજું, જો તમે થર્ડ પાર્ટી સાથે કોઈ હારે ભાગીદારી કરતા હોય તો સાહેબ તમારા હિતોનું રક્ષણ થાય એ માટે થઈને ભાગીદારી કરાર કરવો હિતાવહ છે. કારણ કે તમને એકબીજા ઉપર ભરોસો ન બેસતો હોય અથવા તો વડીલો કહી દે કે ભાઈ લખેલું વચાય તો લેખિતમાં જ હોવું જોઈએ બધું, એ બધું સાચું. પણ અહીંયા તમે બે તો ભાઈઓ હો. બીજું, તમને બેને આટલું બધું ભળે છે તો તમે શું કામને ભાગીદારી પેઢી કરી? તમારે ખરેખર ભાગીદારી ન કરવી જોઈએ. તો મને કે ભાઈ આમ લાગે નહીં કે એને મગજમાં એમ છે કે પ્રોપ્રાઇટરી ફર્મ એટલે નીચું હલકો મોબાઈલ ટૂંકમાં એમઆઈ વાળો, તમે સમજી ગયા? હા, અને ભાગીદારી પેઢી એટલે એપલ. હા, ડન. તો એને મગજમાં એમ છે કે પ્રોપ્રાઇટરી ફર્મ એટલે થોડુંક હલકું ટૂંકમાં અને ભાગીદારી એટલે સ્ટેટસ વાળું. બે કીધું એમ નહીં, નામ ઉપરથી ક્યાં ખબર પડવાની છે કે તારી ફર્મ છે એ પાર્ટનરશિપ ફર્મ છે કે પ્રોપ્રાઇટરી ફર્મ છે? હા, કંપની હોય ને તો અહીંયા પાછળ પ્રાઇવેટ લિમિટેડ કંપની અથવા તો લિમિટેડ કંપની એવું લખાય. અહીંયા ક્યાં ખબર પડવાની છે? મેં કીધું ડન. મને કેમ નહીં, તમારી ભાગીદારી જ છે નહીં કે? હું તને નહીં સમજાવું, મેં તું તારો હગો બનાવી હું તોય તને ખબર નથી કે મારી ફર્મ છે એ પ્રોપ્રાઇટરી ફર્મ છે. નામ ઉપર સાહેબ હું કહું શું છે કોમ્પ્યુટર પ્રોપ્રાઇટરી, તમારે શું કરવાનું? માની લેવાનું. હું કહું ભાગીદારી, તમારે માની લેવાનું. કાં તો કે નામ ઉપરથી તો તમને અંદાજ આવતો જ નથી. ભાઈ ગેમ સમજાણી તમને આખી? તો મને કે ફેર શું પડે? મેં કીધું હવે એના ઉપર ટોપિક લઉં. કીધું ફેર શું પડે? મેં કીધું 4 લાખની આવક છે ને એમાં ખરેખર 2 લાખની આની છે 2 લાખની આની છે, પણ ઓન પેપર 4 લાખની આવક કોની ગણા છે? ફર્મની ગણા છે. એ 4 લાખ ઉપર તારે ડાયરેક્ટ 30% ટેક્સ ભરવો પડશે કારણ કે એને કોઈ બેનિફિટ ટેક્સના મળતા નથી. મને કે શું કરવાનું? તો 4 તેરી 12 1,20,000નો ટેક્સ ભરવાનો. આટલો બધો થોડો હોય કે? મેં કીધું નહીં ભરીએ, આવે છે. મને કે હવે શું કરવાનું? મેં કીધું ઓકે, ખર્ચાઓ નાખ્યા. કેટલા? તો કે 3,70,000ના. તમે સમજ્યા? તોય કેટલી આવક દેખાડવી પડી? 30,000. હવે એ તો ફરજિયાત દેખાડવી પડી. હવે 30,000ની આવક ઉપર 30% લેખે 9,000નો ટેક્સ આવે. નો ડાઉટ 1,20,000માંથી 9,000 પુગાડ્યો, પણ એ અખરે હો ગમે નહીં. કા તો કે ખરેખર તો ભરવાનો જ નહોતો. મને કે હવે શું કરવાનું? મેં કીધું હવે પહેલું કામ એ કર કે પાર્ટનરશિપ ફર્મનું ડિઝોલ્યુશન ડીડ બનાવી નાખ અને આપણે 2 અલગ અલગ. મને કે આના માટે અલગથી ડીડ બનાવવાની જરૂરિયાત પડશે. મેં કીધું નહીં, આ મગજમાં રાખજો. ઘણા લોકોને બિઝનેસ સ્ટાર્ટ એટલે નથી કરતા કે એને ખબર જ નથી કે બિઝનેસ સ્ટાર્ટ કરવા હાટું થઈને કંઈ રજિસ્ટ્રેશનની જરૂરિયાત નથી. ખાલી પ્રોપ્રાઇટરી ફર્મમાં રજિસ્ટ્રેશનની જરૂરિયાત નથી. તમારી આગળ ખાલી પાન કાર્ડ છે, બસ વાર્તા પૂરી થઈ ગઈ. બિઝનેસ સ્ટાર્ટ કરી દો. તમને એમ થાય જીએસટી નંબર લેવાની જરૂરિયાત, અરે ભાઈ એ મોટા થાઓ ત્યારે, મતલબ કે તમારું બિઝનેસમાં ટર્નઓવર 40 લાખ કરતાં વધારે થાય પછી જીએસટી નંબર લેવાનો છે. અત્યારે ક્યાં નંબર લેવાનો છે? અત્યારે સીધો પાન કાર્ડ ઉપર ધંધો શું કરી દો. અને પાન કાર્ડ તો ઓલમોસ્ટ હોય ન હોય તો પાન કાર્ડ કઢાવવાનું કાર્ય છે 10 મિનિટનું કામ છે.
એનું એક 49A 49A નંબરનું ફોર્મ આવે, એ ફોર્મ તમે સબમિટ કરી દો એટલે પાન કાર્ડ એપ્લાય થઈ ગયું. 10 મિનિટમાં કાર્યક્રમ પૂરો. હા, પાન કાર્ડ આવશે 10-15 દિવસે આવી ગયું એટલે તમારું બેંકમાં ખાતું ખુલી ગયું અને બિઝનેસ શું કરી દો તમે સ્ટાર્ટ કરી દો. આના હાટું થઈને કોઈ ડીડ બનાવવાની થતી નથી. ઘણી બધી વખત લોકોને ખબર જ નથી કે ધંધો શરૂ કરવો એ આટલો બધો સરળ છે. એને એમ છે કે સીએને મળવું પડશે, વકીલને મળવું પડશે, જીએસટી નંબર લેવો પડશે ને આવું કાંઈ નથી કરવાનું. તમારે MSMEમાં રજીસ્ટ્રેશન કરવું પડશે ને ઉદ્યમ આધાર લેવું પડશે ને સાહેબ સીધું પાન કાર્ડથી ધંધો શું કરી દો તમે સ્ટાર્ટ કરી દો સાહેબ. સિમ્પલ વસ્તુ છે. હા, બીજા સ્ટેટસ છે, પાર્ટનરશિપ ફર્મ હોય કે પ્રાઇવેટ લિમિટેડ હોય તો સાહેબ તમારે એના અલગ અલગ રજીસ્ટ્રેશન કરાવવા પડે, એ જરૂરી છે. પણ નોર્મલ બિઝનેસમાં જરૂરિયાત નથી. આનું પાર્ટનરશિપ ફર્મનું ડિઝોલ્યુશન ડીડ બનાવી નાખ્યું. હવે કેટલા જણા થઈ ગયા? 2. હવે તો પાન કાર્ડ ઉપર હું એના રિટર્ન ફાઇલ કરી દઈશ. હવે વિચારો સાહેબ તમે, હું જે વખતની વાત કરું છું લગભગ 10-11 કે 11-12ની વાત છે બરાબર. તો સાહેબ બેયમાં 2-2 લાખની આવક હતી અને એ વખતે બેયને 2-2 લાખ રૂપિયા શું થતા? બાદ મળતા. હવે જો સાહેબ બેયના ઇન્ડિવિજ્યુઅલ રિટર્ન ફાઇલ થતા હોત તો 4 લાખ રૂપિયા ટેક્સ વગર વ્હાઇટ થઈ ગયા ને. અહીંયા ખરેખર વ્હાઇટ કેટલા રૂપિયા થયા? 30,000 અને 30 નો થયા, ખરેખર 21 જ થયા. 9 તો ભર્યા, 9 તો ભર્યા. તો વ્હાઇટ મૂડી જે ખરેખર 0 ટેક્સથી 4 લાખ થવી જોતી હતી એની બદલે 9,000ના ટેક્સથી ખાલી 21,000 થઈ. હવે એને માની લો વેગનર લેવી છે કે કાર લેવી છે તો એ કેવી રીતે સાબિત કરશે કે એની પાસે કાર લેવાના પૈસા ક્યાંથી આવ્યા? જ્યારે પ્રોપરેટરી ફોર્મ હોય તો વાંધો ન આવે. પછી વેરી નેક્સ્ટ યર સાહેબ બેયની આવક 3-3 લાખની થઈ તો 2-2 લાખ તો બેયને બાદ મળવાના. મને કે બાકીના 1-1 લાખ રૂપિયા મેં તો આપણે ATC નો લાભ લેશું. હવે ATCમાં એ વખતે લાખની લિમિટ હતી, અત્યારે એ લિમિટ થઈ ગઈ છે 1.5 લાખ રૂપિયાની. તમે કીધું ATC નો લાભ, અને ATCમાં એક ક્લોઝ એવી છે કે તમારા બાળકોની સ્કૂલની ફી તમને અંડર સેક્શન 80C હેઠળ બાદ મળે. હવે 2 શાળાના બાળકો ઓલું પોદારમાં ભણે છે તો ત્યાં 50,000 રૂપિયાની તો ફી છે. તો એક જણાની 50ની એટલે 2 બાળકો હોય તો લાખની ફી થઈ ગઈ. લાખની ફી અને ઓમે ફી તો ભરેલી જ છે ને, બાદ મળે કે ન મળે એ તો ભરવાની છે. તો એ લાખ રૂપિયા બાદ લઈ લીધા સાહેબ. ટેક્સ કેટલો થઈ ગયો એનો? 0 થઈ ગયો. કહેવાનો મતલબ છે કે સાહેબ જો તમારે ટેક્સ પ્લાનિંગ કરવું છે તો પહેલું જ મૂળયું જ આ છે કે ભાઈ બને તો પાર્ટનરશિપ ફર્મ ના કરો, પ્રોપરેટરી ફર્મ કરો. હા, આ હું ડિસ્કસ કરતો હતો ને સાહેબ ત્યારે એક છોકરો ઊભો થયો. પહેલા આપણે તારો પ્રશ્ન લઈ લઈએ પછી સ્ટોરી કરું તને. હા, કોઈ વ્યક્તિએ પ્રોપરાઇટરી ફર્મ ચાલુ કરી, ઓકે, આગળ જતા ઈ બીજા કોઈ યાર પાર્ટનરશિપ ફર્મમાં જોઈન્ટ થઈ જશે? ઓકે ડન ભાઈ. ઓકે, પ્રશ્ન સમજો. કોઈ વ્યક્તિએ પ્રોપરાઇટરી ફર્મ ચાલુ કરી ભાઈ, બરાબર. માની લો કે સૂચક કમ્પ્યુટર, પેલા પ્રશ્ન સમજી લો શું છે તો કે કોઈએ પ્રોપરાઇટરી ફર્મ ચાલુ કરી છે પણ હવે એ કોઈ બીજાની પાર્ટનરશિપ ફર્મ છે એની સાથે કનેક્ટ થઈ શકે? હા, 110% થઈ શકે. ડન. માની લો કે સાહેબ આ હું છું, બરાબર. ડન. આ મારું પ્રોપરાઇટરી ફર્મ છે, કયું તો કે સૂચક કમ્પ્યુટર. ડન. હવે અહીંયા અલગ અલગ 3 જણા અમે ભેગા થઈ છીએ, હું, આ ભાઈ ને આ ભાઈ, બરાબર. અને એ અમારી જે બને એ કેવી બને છે સાહેબ? પાર્ટનરશિપ ફર્મ બને છે. ડન. તો આ મારું અલગ થઈ ગયું રિટર્ન. અહીંયા પાન કાર્ડ કયું લાગુ પડશે? મારું પર્સનલ. ડન. આનું રજીસ્ટ્રેશન જ કેવું થાય? તો તમે એમ જ માનો કે આ એક અલગ એન્ટિટી છે ભાઈ. ક્લિયર છે? હા. હવે આ ફોર્મમાંથી મને શું શું મળશે ખાલી એટલું વિચારો. તો આ ફોર્મમાંથી મને 3 વસ્તુ મળશે. કેટલી વસ્તુ? 3 વસ્તુ મળશે. એક, મેં જે પૈસા રોક્યા હશે એની અંદર એના ઉપર મને વ્યાજ મળશે તો એને કહેવાશે કેપિટલ ઇન્ટરેસ્ટ. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? ડન. બીજું, મેં એ ફર્મની અંદર કંઈક કામ કર્યું હશે તો એનું મને મહેનતાણું મળશે. પગાર. પગાર શબ્દ ન બોલાય કારણ કે થોડુંક ચીપ લાગે કે ભાઈ માલિક ઉઠી ના, વિડ્રોલ છે નહીં બોલવાનું. માલિક ઉઠીને પગાર લે હે, ડન, તો ખરાબ દેખાય ને. એટલે ખાલી એનું નામ બદલું છે પગાર જ, પણ એનું નામ છે રેમ્યુનરેશન. તો પાર્ટનર્સ રેમ્યુનરેશન. રિપીટ, પાર્ટનર્સ. એટલે ડોક્ટર ક્યાંક વોકાર્ડમાં નોકરી કરતો હોય ને તો એમ ન કહેવાય કે એ નોકરી કરે છે. ડોક્ટર ઉઠી નોકરી કરે લે તો ડોક્ટર શું બનવું? હા, તો અહીંયા થોડોક માનવાચક શબ્દ આપણે વાપરીએ છીએ કે સેવા આપવા આવે છે. હા, ડોક્ટર શ્રી વોકાર્ડની અંદર સેવા આપવા આવે છે. હવે સેવા મફતમાં તો આપતો નથી મામીનો, તમે સમજી ગયા? ડન. તો એમાં એને પગાર મળે તો કે પગાર, પગાર તો ખબર પડી એક નોકરી છે તો એનું નામ આપ્યું માનદ વેતન. તમે સમજો એનું નામ શું આપ્યું? હા, કે માનદ વેતન એમ. ડન. હા, એ ખાલી એને એની ડિગ્નિટી જળવાઈ રહે એટલે આ નામ છે. બાકી નોકરી કરીને પગાર લઈએ આ સેમ વસ્તુ છે. આપણી ડિગ્નિટી માલિક ઉઠીને પગાર, આ પગાર ભાઈ. ડન. પણ નામ શું રાખ્યું? પાર્ટનર્સ રેમ્યુનરેશન. અને ત્રીજી વસ્તુ મને મળશે પ્રોફિટ શેરિંગ. ભાઈ સમજી ગયા? ત્રીજી વસ્તુ મને શું મળશે? પ્રોફિટ શેરિંગ મળશે. ડન. આ 3 વસ્તુ મને મળશે. ડન. હવે આ 3 વસ્તુમાંથી આ 2 વસ્તુ છે એ પેઢીનો ખર્ચો ગણાશે. આ પેઢીનો ખર્ચો ગણાશે. તો પેઢીનો પ્રોફિટ એટલો ઘટશે અને એની સામે મારી શું થશે? એ આવક ગણાશે. તો મારી આવક માની લો કે અહીંયા ટ્યુશન ફીની છે તો એ તો છે જ. ઓકે, હું
કોઈ કોલેજમાં જાઉં છું ત્યાંથી મને પૈસા મળે છે તો એ મારી આવક છે. સાથે સાથે મને પાર્ટનરશિપ ફર્મમાંથી જે ઇન્ટરેસ્ટ મળ્યું હશે એ મારી આવક ગણાશે. અને સાથે સાથે મને પાર્ટનરશિપ ફર્મમાંથી જે રેમ્યુનરેશન મળ્યું હશે એ મારી આવક ગણાશે. પણ પાર્ટનરશિપ ફર્મમાંથી મને જે પ્રોફિટ શેરિંગ મળશે એ મારી આવક નહીં ગણાય. એના ઉપર મારે પર્સનલી ઇન્કમ ટેક્સ નહીં ભરવો પડે. કારણ કે ઓલરેડી એના ઉપર ઇન્કમ ટેક્સ કોણે ભરી દીધો છે? પાર્ટનરશિપ ફર્મે. અને બીજી એક મજાની વસ્તુ કે આ પ્રોફિટ શેરિંગ જે થાય ને સાહેબ એ પાર્ટનરશિપ ફર્મ ઇન્કમ ટેક્સ ભરી દે પછી થાય. તો અહીંયા ઇન્ડિયાની અંદર આપણે ડ્યુઅલ ટેક્સેશન સિસ્ટમ છે. રિપીટ ચેન્જ કરું છું. ઇન્ડિયાની અંદર ડ્યુઅલ ટેક્સેશન સિસ્ટમ નથી. ફરીથી ઇન્ડિયાની અંદર હવે જો અહીંયા થાય એવું કે પાર્ટનરશિપ ફર્મ વાળા પ્રોફિટ ઉપર શું કરી દે? ટેક્સ ભરી દે. હવે એ પ્રોફિટ શેર થાય કોને? તો કે જે તે પાર્ટનરને. હવે એની જો આવકમાં તમે પાછો કન્સિડર કરો તો એને પાછો બીજી વખત શું કરવો પડે? ટેક્સ ભરવો પડે. ભાઈ તો સમજી ગયા? તો મારું જે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ હોય ને એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આવક બાજુ ઓલી મારી ટ્યુશન ફીની આવક તો શું કરવી પડે? મારે દેખાડવી પડે. ઓકે, હું કોલેજમાં ક્યાંય જાઉં છું ને ત્યાંથી મને સાહેબ રેમ્યુનરેશન મળે છે તો એ મારે દેખાડવું પડશે. ઓકે, એવી જ રીતે મારી એફડી છે તો એફડી ઉપરનું જે ઇન્ટરેસ્ટ છે એ મારે દેખાડવું પડશે. સાથે સાથે મારી આવકમાં કઈ વસ્તુ એડ થશે? કેપિટલ ઇન્ટરેસ્ટ એડ થશે મારી આવકમાં. એ મારા માટે આવક ગણાશે. એ જ રીતે મારી આવકમાં પાર્ટનરશિપમાંથી રેમ્યુનરેશન મળ્યું હશે એ આવક તરીકે એડ ગણાશે. પણ અહીંયા જે પ્રોફિટ આવ્યો છે ને એ અહીંયા મારે દેખાડવાનો નથી. ભાઈ સમજાણું? તો તમને એમ થાય કે તમારા એ પ્રોફિટને દેખાડવાનો ક્યાં? ઓકે, એ પ્રોફિટને હું ડાયરેક્ટ મારા કેપિટલ એકાઉન્ટમાં પ્લસ કરી દઈશ. નોર્મલી શું થાય ખબર હે? આ બધું પ્રોફિટ એન્ડ લોસ અહીંયા મારી આવક છે, અહીંયા મારા એક્સપેન્સીસ છે, મારો જે નેટ પ્રોફિટ વધ્યો આ નેટ પ્રોફિટ છે જે નેટ પ્રોફિટ એ મારા કેપિટલ એકાઉન્ટમાં કન્વર્ટ થાય. તો છેલ્લે તો પ્રોફિટ છે એ નેટ પ્રોફિટ કેપિટલમાં જ કન્વર્ટ થવાનો છે. ઓલું બાયપાસ કરું હું અહીંયા નથી નાખતો. એની બદલે હું ડાયરેક્ટ એને ક્યાં પુગાડી દઉં છું? કેપિટલમાં. કે ભાઈ તું અહીંયા નાખીશ તો છેલ્લે તો કેપિટલમાં જવાનો છો. પણ જો અહીંયા નાખીશ તો ટેક્સેબલ કેલ્ક્યુલેટ થશે. એટલે હું ડાયરેક્ટ કેપિટલમાં દેખાડી દઉં. તો આ છે ને પાર્ટનરશિપ ફર્મના અને ઇન્ડિવિજ્યુઅલના હવાલા કહેવાય આને. અને તમે કોઈ પાર્ટનરશિપ ફર્મમાં અકાઉન્ટિંગ માટે જાશો ને તો એ લોકો એક્સપેક્ટ કરશે કે તમે આ પ્રકારના હવાલા તમને ખબર હોય. હા, અમે ઇન્ટરવ્યૂની અંદર જ પ્રશ્ન કરી કે ભાઈ પાર્ટનરશિપ ફર્મવાળા મૂડી ઉપર વ્યાજ આપે તો એ પેઢી માટે ખર્ચ ગણાય કે નહીં? તો કે હા ગણાય. પેઢીનો પ્રોફિટ ઓછો થાય. ઓકે, હવે એ ઇન્ડિવિજ્યુઅલ માટે આવક ગણાય? હા ગણાય. ભાઈ સમજી ગયા? ઓકે, પાર્ટનર્સ રેમ્યુનરેશન પેઢી માટે ખર્ચ ગણાય, ઇન્ડિવિજ્યુઅલ માટે આવક ગણાય. પાર્ટનરશિપમાં જે પ્રોફિટનું શેરિંગ છે એ પેઢી માટે ખર્ચ નથી કારણ કે એને એ પ્રોફિટ ઉપર ટેક્સ ભરવાનો છે. તો જો એના માટે ખર્ચ નથી ને એને ઓલરેડી એક વખત ટેક્સ ભરી દીધો છે તો એ ઇન્ડિવિજ્યુઅલ માટે આવક પણ નથી. મેં સમજી ગયા? અને ઘણા લોકો એને આવક બોલે ને તો એને એક અલગ કન્સેપ્ટથી બોલે કે ભાઈ એ ટેક્સ ફ્રી આવક છે એમ બોલાય. શું કહેવાય? ટેક્સ ફ્રી આવક છે. કાં તો કે ઓલરેડી પેઢીએ શું કરી નાખ્યો છે? ટેક્સ ભરી દીધો છે. તો ક્લિયર છે ભાઈ? સિમ્પલ વસ્તુ. ડન. તો આપણે જે મૂળ વાત આવી દીધી. હા, અમારે આ હું ડિસ્કશન કરતો હતો ને પાર્ટનરશિપ ફર્મ અને પ્રોપરાઇટરી વાળો તો એમાં એક છોકરો ઊભો થયો. મને કે સાહેબ હું અમારી વાત કરું કે તમે આજે બોલો છો ને એ જ રીતે અમે ઓલરેડી સેટઅપ કરેલું છે. હા, મેં કીધું તમારે શેનું કામકાજ? મને કે અમારે ટાઇટનનો શોરૂમ છે. કે મેં કીધું ઓકે, શું નામ? મને કે રાધિકા. મેં કીધું તમારો શોરૂમ છે? મને કે હા. જબરદસ્ત. મેં કીધું કારણ કે મેં મારી જિંદગીની પહેલી ઘડિયાળ ત્યાંથી લીધી હતી. હા, અને એ ટાઇટનની. હા, 6ઠા ધોરણમાં હતો ત્યારે પાપાએ કીધું ભાઈ ટૂંકમાં તું 80% લઈ આવીશ તો તને શું કરી દઈશ? ઘડિયાળ લઈ દઈશ. તો રંગારંગ ભાઈ ડન. હા, અહીંયા હવેના છોકરાઓને 80% એટલે કાંઈ મોટી વાત લાગતી નથી. અને 90 નીચે આવે તો ગારું લાગે. તમે સમજી ગયા? હા હા, ત્યારે અઘરું હતું. અને એમાંય આપણા ઉપર તો કોન્ફિડન્સ હોય ને પપ્પાને ટૂંકમાં કારણ કે 5 ધોરણ લગી તો 4માં દાંડી હોય આપણી વ્યવસ્થિત રીતે. 6 સબ્જેક્ટમાંથી 4માં આપણે ગયા હોય. હા, તો ઇઝી. અમારા વિરાણીની અંદર છે ને ઓલા રિઝલ્ટ બોલે તો એમાં પહેલા નંબરનું પહેલું બોલાય તો આપણું 58માં બોલાય કારણ કે 60 જણાનો ક્લાસ. એમાં 58માં આપણો નંબર હોય. 4માં દાંડી. પછી 59 નંબરમાં અમારે પટોડિયા કરીને હતો. હા, ભાઈ પટોડિયા 5માં દાંડી મારી હોય. અને 60માં નંબર ઉપર ફિક્સ જ શીખો હતો મારું નહીં મિસ કરી દે. હા, 6-6માં ગયું હોય. હા, એ પાસ થાય ને તો સાહેબ ઢોલ નગરા વાગે. 6-6માં ઉડે હોય. તમે સમજો. અને મજાની વસ્તુ અત્યારે તો એની બધાના છોકરા હોય કોલેજમાં ભણે છે. તમે સમજી ગયા છો આખી. અને બધાય પોતપોતાની લાઈફમાં હરખી રીતે સેટ છે. હા, મતલબ કે કોઈ રિઝલ્ટ ઉપર કંઈ લાગતું ઓળખતું નથી. તો અઘરું છે સાહેબ. ડન. પણ મજાની વસ્તુ સાહેબ. હા,
બાપાને ખબર કે આ કોઈ હિસાબે પાસ નહીં થાય. મને કે 80%, આપણે 81. હા, ટાર્ગેટ હોય તો કરી, બાકી શું કરી કીધું ઇઝી સિસ્ટમ છે. મને એ વખતે 1000 રૂપિયાની ઘડિયાળ લીધી, એ અમે રાધિકામાંથી લીધી હતી, એટલે મને ખબર બધું. અને રાધિકામાં પછી અમે ફરવાઈ જતા રાધિકા શોરૂમમાં. અત્યારે જેમ તમે મોલમાં જાઓ ને, કારણ કે રાજકોટનો એકમાત્ર શોરૂમ કે જ્યાં એર કન્ડિશન હતું, બાકી ક્યાંય એસી જોયા જ નહોતા. તમે સમજો વાત. તો અંદર શોરૂમમાં જઈ ઊંડા ઊંડા શ્વાસ લે, એવી મજા આવે ને સાહેબ. હા, તો અદ્ભુત સાહેબ. હા, તો એ મજા હતી. ઓલા ટીવી હાલતા, ઝપાટું મારતા હતા. હા, ઓલી દ્રૌપદી નાચતી હોય તો ઇઝી. પણ કે આપણે જે મૂળ વાત હાલતી હતી. હા, મેં કીધું કયો મને, મેં કીધું તમારી ફર્મને ઓળખું. મેં કીધું, અને મેં કીધું ત્યાં બેસતા મને કે મારા પપ્પા. મેં કીધું ઓલું એકદમ ધીરે ધીરે બોલે. મને કે હા, એ તમે અહીંયા જાઓ ને ટૂંકમાં, તો આવો સાહેબ કે હા કેમ છો, મજામાં, શું બતાવું. એકદમ ધીરું ધીરું બોલે, મતલબ કે એની દુકાનમાં કોઈ મોટેથી વાત ન કરે. હા, તો સાયલેન્ટ ઝોન ટૂંકમાં. આપણે શું કામ બોલી બરોબર ને, રેડી. સાયલેન્ટ ઝોન ટૂંકમાં ને મસ્ત એટમોસ્ફિયર. મને કે અમારા સાહેબ 4 દુકાન. સાહેબ મને આ એણે જે અનુભવ કીધો ને એનો, એ મને બહુ ગમ્યું. મને એમ થઈ ગયું કે ખરેખર ટેક્સ પ્લાનિંગ છે ને એ આનથી સારું ન થઈ શકે. મારી લાઈફમાં મેં મારું ટેક્સ પ્લાનિંગ જોયું તો એ લોકોનું સાહેબ. હા, એ લોકોને એ કે અમારે સાહેબ 4 દુકાનો છે. એ કે મેં કીધું ઓકે. મને કે એક ધર્મેન્દ્ર રોડ ઉપર છે, એક યાજ્ઞિક રોડ ઉપર આવડિયા રાધિકા જે પોપ્યુલર છે, બીજી કે યાજ્ઞિક રોડ ઉપર જ છે A to Z ની બાજુમાં. એ કે અને એક મોલમાં છે. એ કે મેં કીધું ઓકે. ટોટલ દુકાન કેટલી? 4. હવે એ કે અમારો કાકા બાપાનો ધંધો ભાગમાં છે. એ કે મતલબ એના કાકા ને એના પપ્પા, તો એવી રીતે બેયનો બિઝનેસ છે એ કેવો છે? ભાગમાં છે. પણ એણે ભાગીદારી પેઢી કરી નથી. ડન. એણે પાર્ટનરશિપ ફોર્મ નથી કરી. હવે એણે શું ખેલ કરી રહ્યા તમે એ સમજો વાત. ડન સાહેબ. એણે એ 4 ફોર્મ છે. ધારો કે આ એક ફોર્મ, આ બીજી ફોર્મ, આ ત્રીજી ફોર્મ અને આ ચોથી ફોર્મ. ડન. બધી ફોર્મ કેવી બનાવી? તો કે એ પ્રોપ્રાઇટરી ફોર્મ બનાવી. હવે આ એ કે અમારે ધર્મેન્દ્ર રોડની જે દુકાન છે ને એમાં B2B છે, મતલબ એ હોલસેલનું શોરૂમ છે મારું. ડન. અહીંયા રિટેલ થતું નથી. અને એ દુકાન છે ને એ કે એ મારા દાદીના નામે છે. ઓકે. માલિક તરીકે કોણ? દાદી. હાલો ઇઝી. પ્રોપ્રાઇટરી ફોર્મ. ડન. એ કે બીજી ફોર્મ છે ને એ કે એ મારા મમ્મીના નામે છે. ડન. ત્રીજી ફોર્મ છે ને સાહેબ એ એના કાકીના નામે છે. અને ચોથી ફોર્મ મોલમાં છે ને એના કાકાના નામે છે. ટોટલ કેટલી ફોર્મ છે? 4 ફોર્મ. 4 ફોર્મ ઓમ ભાગમાં છે, પણ 4 દુકાનની અંદર એને શું કરી નાખ્યું? પ્રોપ્રાઇટરી કરી નાખી. હવે આનાથી શું ફાયદો થયો તમે સમજી ગયા ને? હું તમને આજની તારીખના કેલ્ક્યુલેશન સમજાવું પ્રેક્ટિકલી. ડન. તો સાહેબ આજની તારીખે 12 લાખ રૂપિયા બાદ મળે છે. પ્રોપ્રાઇટરી ફર્મમાં કેટલા બાદ મળે છે? 12 લાખ રૂપિયા બાદ મળે. એનો મતલબ એમ કે સાહેબ અહીંયા દાદી 12 લાખ રૂપિયા કમાય ને ત્યાં લગી ટેક્સ 0. હવે સાહેબ બીજી ફર્મની અંદર માની લો કે મમ્મી 12 લાખ રૂપિયા કમાણી તો ટેક્સ 0. હાલો અહીંયા કાકી 12 લાખ રૂપિયા કમાણા તો ટેક્સ 0. અને કાકા 12 લાખ કમાણા ટેક્સ 0. ટોટલ 12 ચોખ્ખું 48 લાખ રૂપિયા કમાઈને ત્યાં લગી 1 રૂપિયો ટેક્સ નો આવે. બધું રંગારંગ ભાઈ. મને કે હજી સાંભળો. મને કે દાદીની જે ફર્મ છે ને એ કે એમાં હું નોકરી કરું છું. એ કે સમજી ગયા તમે સ્વાખા? કે તો દાદીની આવક દેખાડે 24 લાખની. દાદીની આવક દેખાડે 24 લાખની. એ 24 લાખમાંથી 2 ભાગ પડે. 12 લાખ દાદીના અને 12 લાખ આ છોકરાને પગાર આપે. સમજાણું? 12 લાખ દાદીના તો 12 લાખ દાદીના તો દાદીને ટેક્સ કેટલો થઈ ગયો? 0. 12 લાખ એના છોકરાને શું કર્યું? પગાર આપ્યો. ઓકે. પ્રશ્ન તમને એ થાય કે સાહેબ પૌત્રને પગાર આપી શકાય? 110% આપી શકાય. તમે 12ના કોઈ છોકરાને હાયર કરો તો પગાર દેવો પડે. બીજું આ છોકરો કોઈ બીજી જગ્યાએ જશે તો પગાર મળશે. તો ઇન્કમ ટેક્સમાં એક વસ્તુ મગજમાં રાખજો કે અહીંયા રિલેશન નથી જોવાના. હું અને તમે જેટલા અલગ છીએ એટલી જ એવા જ હું ને મારા પપ્પા અલગ છીએ. એવી જ રીતે આ છોકરો ને એના દાદી અલગ છે. અહીંયા રિલેશન આરે કોઈ લેવા દેવા નથી તો પગાર આપી શકાય. બન કે એ જ રીતે એ કે બીજી ફોર્મ છે મારા મમ્મીના નામે. એ કે અને અહીંયા એ ફોર્મ મારો કાકાનો છોકરો સંભાળે. એટલે એના મમ્મી એના કાકાના છોકરાને શું કરે? પગાર આપે. તો 24 લાખની આવક દેખાડે, 12 લાખનો પગાર આપે, 12 લાખ પોતે રાખે. તમે સમજી ગયા? બધું ગજબ થઈ ગયું. મને કે ત્રીજી ફોર્મ છે ને એ મારા કાકી નામે છે અને અહીંયા મારા પપ્પા બે. એ કે મારા પપ્પા એ ત્રીજી ફોર્મમાં બે છે. કે અને મારા કાકી છે ને એ કે એ મારા પપ્પાને પગાર આપે. બોલો, જેઠને પગાર આપે. હા, એટલે તો ગજબ છે. મેં કીધું વાહ, જમાવટ થઈ ગઈ. તો અહીંયા 2 ભાગ પડી ગયા ને. અને એ કે એ જ રીતે એ કે મારો નાનો ભાઈ છે ને એ કે એ કાકા સાથે હોય છે મોલમાં. એ કે કાકા એને પગાર આપશે. તો અહીંયા શું થઈ ગયા? 2 ભાગ પડી ગયા ને. તો ખરેખર 96 લાખ રૂપિયા સાહેબ કમાઈ ત્યાં લગી 1 રૂપિયો ઇન્કમ ટેક્સ નો આવે. બધું ગજબ કરી નાખી. મને કે હજી સાંભળો. એ કે મેં તો લૂંટી લઈશો હવે તમે. હા, લૂંટ લેતે હે વો મુસ્કુરા કે. હા, હુસ્ન વાલો છે અલ્લાહ બચાએ. સાંભળ્યું કે નહીં? હું કહીશ તમને, લિંક આપીશ બરોબર ને. તો આપણે જે હા
એન્ટરટેનમેન્ટ તો ઘરે રહેવું જોઈએ તમારે. તમે સમજી ગયા વસ્તુ? હાલો જાવ દે ભાઈ, મસ્ત નજરો છે અલ્લાહ બચાએ કવાલી સર્ચ કરજો અને એમાં નુસરત ફતેહ અલી ખાનની ઓરિજિનલ સાંભળજો. હમણાં ઓલી આવી હતી 5 મિનિટ વાળી, એ નહીં. કઈ સાંભળવાની? હા, 26 મિનિટની થાય ટૂંકમાં. નિરાતે બેઠા બેઠા શું કરજો? સાંભળજો માહોલ બનાવીને. બરોબર ને? રેડી છે? હા, તો ઇઝી છે. એટલે ચાનો પ્યાલો સાથમાં રાખજો. આ ચોખવટ કરવી પડે ને મારા ગુજરાતમાં. રેડી છે? પણ ઓકે, આ ગેમ સમજાણી તમને આખી આખી. હાલો ડંગારંગ ભાઈ ડન. મેં કીધું હજી હે? મને કે હજી હે કે? મેં કીધું બોલો. મેં કીધું ડન. મને કે અમે એક સિસ્ટમ સેટ કરી છે. એ કે કોઈ પણ છોકરાના લગ્ન થાય ને, એ કે એટલે એમના વાઈફ આવે ને એમના નામે શોરૂમ લેવાનો. મેં કીધું ઓકે. એટલે આ શોરૂમ છે ને એ ફોર એક્ઝામ્પલ એમના વાઈફના નામનો છે, દાદીના નામનો નથી. દાદી માલિક છે, શોરૂમ વાઈફના નામનો. ભાઈ તમે સમજી ગયા? આ જે છોકરો નોકરી કરે ને એના વાઈફના નામનો શોરૂમ. હવે એ શોરૂમ એને દાદીને ભાડે આપ્યો. દાદી ભાડું આપશે. રેડી રેડી. તો બજારી વાત એ થાય કે દાદીની આવક છે ને એ ટોટલ દેખાડશે આ લોકો 36 લાખ. તમે સમજી ગયા? ટોટલ કેટલી આવક દેખાડે દાદીની? 36 લાખ. હવે 36 લાખમાંથી શું થાય સાહેબ? તો કે 3 ભાગ પડશે. હા, એમાં દાદી પહેલા તો 12 લાખ ઓલી નવી વહુને શું કરશે? ભાડું આપશે. હવે એ દુકાનનું ભાડું આપ્યું તો પેઢીનો ખર્ચો, તો પેઢીને તો 12 લાખ રૂપિયાનો ખર્ચો બાદ મળી ગયો. પછી 12 લાખ રૂપિયા ઓલાને પગાર આપશે. ભાઈ સમજાણું? તો 12 લાખ એને પગાર આપ્યો તો એ પેઢીનો ખર્ચો અને 12 લાખ દાદીના પોતાના. હવે 12 લાખ દાદીને બાદ મળે, 12 લાખ પૌત્રને બાદ મળે, 12 લાખ એ પૌત્રના ઘરવાળાને બાદ મળે. તો 36 લાખ રૂપિયા એ લોકો શું કરે સાહેબ? વાઇટ કરે. આવી કેટલી ફોર્મ? 4. તો તમે ગણી લ્યો સાહેબ, 36 ગુણ્યા 4. ડન. 1 કરોડ 44 લાખ. 36 દુ 72 દુ 144. 1 કરોડ 44 લાખ એટલે ઓલમોસ્ટ 1.5 કરોડ રૂપિયા દર વર્ષે કમાઈ. 1 રૂપિયો ટેક્સ નો ભરે. હવે જો સાહેબ ઈ અંદરો અંદર આડોડાઈ પર ઉતરા કે ના પાર્ટનરશિપ ફર્મ તો બનશે જ, હા ડીટ તો થાય જ, લખાણ તો થાય જ, તો 1.5 કરોડ ઉપર 3% લખે 15 તેરી 45 લાખ રૂપિયાનો ટેક્સ આવે દર વર્ષે. ખાલી 45 લાખનો તો શું કરે છે? અને મજાની વાત એ છે કે આ લીગલ છે. આ આખી પ્રક્રિયામાં 1% ઇલીગલ પ્રેક્ટિસ નથી સાહેબ. આ 100% કેવી પ્રેક્ટિસ છે? તો આને કહેવાય ટેક્સ પ્લાનિંગ. હા, આ કર આયોજન છે સાહેબ. હા, મેં એમકોમમાં હું ભણાવતો ને સાહેબ, તો અમારે એક બુક આવતી કોર્પોરેટ લીગલ ફ્રેમવર્ક એન્ડ ટેક્સેશન. પછી ઓલી બુકમાં તમને ખબર તો ફ્રન્ટ પેજ ઉપર ઓલું લખ્યું હોય ખબર? પ્રતિજ્ઞાપત્ર. ભારત મારો દેશ છે ને એક સિવાય બધા ભારતીયો મારા ભાઈ બહેન છે ને. હા, બાકી લગ્ન કરવા ક્યાં બહાર જવું આપણે અમેરિકા? હા રેડી. તો ઇઝી છે. હવે એમાં છે ને નીચે કોર્સ લખેલો હતો કે ભારત દેશની અંદર એ કે ભગવાન આવે ને એ કે બિઝનેસ કરો. આ હું નથી કહેતો, આ ઓલું બુકમાં લખેલું હતું કોર્સ કે ભારત દેશમાં ભગવાન આવે ને તો અહીંનું ટેક્સ કોમ્પ્લિકેશન એટલું છે ને કે એ પોતે કર ચોરી કરવા માંડે. વિચાર તો કરી કેવડી મોટી વાત કરી, ભગવાનની ટેક્સ ચોરી કરશે. હા, કાંઈક તો કે માળખું જેટલું બધું કોમ્પ્લેક્સ છે. પણ એ કે કર ચોરી કરીને કર બચાવવો એ ગુનાહિત કૃત્ય છે. એમાં દંડ ભરવો પડે, સજા વહોરવી પડે અને માનસિક અશાંતિ રહે, તમને પ્રેશર જ ફીલ થયા કરે. પણ એની બદલે જો તમે કર આયોજનથી ટેક્સ બચાવો તો સાહેબ ટેક્સ તો બચશે, પણ સાથે સાથે સાહેબ તમારું મન પણ શાંત રહેશે. તો ટેક્સ બચાવવા માટેના 2 રસ્તા છે, કર ચોરી, કર આયોજન. પણ સારો રસ્તો છે કર આયોજન. લખનાર કોણ હતું? તો કે પી ચિદમ્બરમ. હા સાહેબ, કોંગ્રેસના બહુ મોટા નેતા. અને ખાલી એણે વડાપ્રધાન પદ નથી લીધું, બાકી બધા પદ ઉપર હતા. એ ગૃહ ખાતું સંભાળતા, એ વિદેશ મંત્રાલય સંભાળતા, એ નાણાં ખાતું સંભાળતા. મતલબ કે એ જોરદાર વ્યક્તિ છે અને ટેક્સ એક્સપર્ટ વ્યક્તિ, બહુ બાહોશ વ્યક્તિ છે. એણે આ વસ્તુ લખેલી. અને પછી અમારું પહેલું ચેપ્ટર શરૂ થતું સાહેબ કર આયોજન. ફર્સ્ટ ચેપ્ટર શરૂઆત થાય ને પહેલાં જ આ બધી વસ્તુઓ પૂર્વ ભૂમિકામાં લખેલી. તમે સમજો વસ્તુ. તો આ જે વાત કરું ને સાહેબ, આ હું કોઈ કર ચોરીની વાત નથી કરતો. આ 100% શું છે? કર આયોજન છે. બીજું આનાથી એને મોટો ફાયદો શું થાય ખબર તમને સાહેબ? તમારો બિઝનેસ છે ને 100% વાઇટ ન થાય. એ લોકોની પછી મને એનું બહુ સિસ્ટમ ગમી સાહેબ. પછી અમારે ઘણી બધી વખત વાતચીત થાય ને તો આપણને એના ફેમિલી વેલ્યુઝ સમજાય. પ્લસ આ બધી વસ્તુઓ સેટ કરીને બેઠા છે એના પપ્પા. એ કે મને આજે સમજાય છે કે આ એણે ખરેખર શું કર્યું છે. બાપુજીએ પ્રોપર જ કર્યું છે, છોકરો ફોલોય કરે છે, પણ એને એક્ઝેક્ટ એ નહોતી ખબર કે આ વસ્તુ બાપુજીએ કયા લોજિકથી સેટ કરેલી છે. સિમ્પલ. એ લોકોને એવી સિસ્ટમ છે સાહેબ કે 12મું ધોરણ વિદ્યાર્થી ભણી લે ને, સ્કૂલિંગ એનું પતી જાય ને પછી 3 વર્ષ છોકરાને ફોરેન જવાની છૂટ. એને જ્યાં જવું હોય ત્યાં એ પોતે ડિસાઈડ કરે કે મારે ઓસ્ટ્રેલિયા જવું કે જર્મની જવું કે યુકે જવું કે યુએસ જવું, ગમે ત્યાં જાય. જ્યાં એ છોકરો જાય ને ત્યાં 1 વર્ષના પૈસા આ લોકો આપે. મતલબ કે 1 વર્ષની ફી આપે
અને 1 વર્ષનું એનું ખાવા પીવાનું આપે. 2 વર્ષથી છોકરા અહીંયા શું કરવાનું પોતે સર્વાઈવ કરવાનું. સિમ્પલ વસ્તુ છે. હા, બીજું એણે અહીંયા જે ભણવું હોય ભણે, જે ડિગ્રી લેવી હોય લે. 3 વર્ષ પછી એણે ઇન્ડિયા પાછું જવાનું ફરજિયાત. પછી એણે ફેમિલી બિઝનેસ જ જોઈન્ટ કરવાનો. હવે એ જોઈન્ટ કરવાનો, એમાં એ 3 વર્ષ કાઢે અને 3 વર્ષ પછી એના લગ્ન કરી નાખે. મતલબ કે છોકરો પ્રેક્ટિકલી 24 વર્ષનો થાય ત્યાં એના શું કરી દે, લગ્ન કરી દે. લગ્ન કરી નાખે એટલે એમના વાઈફાઈ 2-3 વર્ષ લગી શું કરશે તો કે એ પોતે બિઝનેસમાં ઇન્વોલ્વ થશે. પછી સાહેબ બધું સેટ થઈ જાય એટલે એમના વાઈફના નામે એ એક પ્રોપર્ટી પરચેસ કરશે અને આ ભાડાવાળી સિસ્ટમ ચાલુ કરશે. બીજું, એ લોકો પાસે ઘણી બધી એજન્સી છે. હા, એ લોકો સોનીની એજન્સી લઈને બેઠા છે, ફિલિપ્સની એજન્સી લઈને બેઠા છે. હવે ઘણા બધાને ખ્યાલ હશે કે આ મોટી મોટી કંપનીની એજન્સી લેવી ને સાહેબ, એમાં વ્હાઇટના પૈસા જોઈએ. માની લો કે સોની કંપનીની એજન્સી લેવી છે, ડિસ્ટ્રીબ્યુશનશીપ લેવી છે, તો સાહેબ એમાં 4% માર્જિન હોય. તમે સમજો, 4% માર્જિન અને એમાં ટર્નઓવર થાય 2 ફાર્મ. માની લો કે એ 40 કરોડનું ટર્નઓવર થતું હોય. હવે 40 કરોડનું ટર્નઓવર થાય અને 40 કરોડના 4% તમે ગણો તો ચોકે ચોકે હોડ એટલે એકચ્યુઅલી તમે જુઓ તો એ 1 કરોડ 60 લાખ રૂપિયાની આવક થાય. હવે 1 કરોડ 60 લાખમાંથી એને મેન્ટેનન્સ થાય 61 લાખ રૂપિયાનું, તોય એને એ બિઝનેસમાં કેટલા રૂપિયા વધે? 1 કરોડ રૂપિયા વધે. હવે નેચરલી આવો મોટો બિઝનેસ હોય તો કામ કરવાનું એ મન થાય. સિમ્પલ. બીજું, એને જે ટર્નઓવર બોલ્યો છું તો ટર્નઓવરનો મતલબ થયો આખા વર્ષનું વેચાણ. મતલબ માની લો કે દર 15 દિવસે રૂપિયો ફરતો હોય ને તો ટોટલ 40 કરોડનું ટર્નઓવર થતું હોય ને તો 40 કરોડ ભાગ્યા તમે 30 કરી નાખો. મતલબ એને કાંઈ બહુ ઝાઝા પૈસાની જરૂરિયાત નથી, પણ એની પાસે વ્હાઇટના પૈસા હોવા જોઈએ. હવે એજન્સીની લાઈનમાં લોકો ઊભા હોય ને સાહેબ કે અમારે લેવી ડિસ્ટ્રીબ્યુશનશીપ, તો એમાં ઘણા લોકો થેલા લઈ લઈને આવ્યા હોય. આ સિચ્યુએશન મેં જોયેલી જ છે. બોલો કે 50 કરોડ તો કે 60 કરોડ છે મારી પાસે, પણ બધાય કેવા છે? રોકડા છે. અને આવડવા ખાલી 10 કરોડ લઈને ઊભો હોય પણ એ બેંકમાં હોય સાહેબ, એને એજન્સી શું થાય? મળશે. તો ભાઈ ઓલા રોકડાવાળો છે એ શું કરશે તો કે એને આવી કોઈ વ્હાઇટ કોલર બિઝનેસ કરવાનો મોકો નહીં મળે. પછી છેલ્લે ફ્રસ્ટ્રેટ થઈને માણસ શું કરશે? એ વ્યાજ વટાવનું કરશે. વ્યાજ વટાવનો ધંધો હોય, તમે સમજો હો, એ કોઈ વ્હાઇટ કોલર બિઝનેસ નથી સાહેબ. અહીંયા તમે ફેમિલી વેલ્યુઝ ભૂલી જાજો. ત્યાં ગાડાગાડી હાલતી હોય સાહેબ, ત્યાં મારામારી હાલતી હોય. એવા જ લોકો સાથે તમારો સંપર્ક થતો હોય. તમારી આજુબાજુની ઓરાઈ કેવી થઈ જાય? એકદમ બકવાસ થઈ જાય. તમે સમજી ગયા વસ્તુ આખી? હા, એ પોલીસ લાઈનને ટૂંકમાં કોર્ટ કચેરી આન તેને ટૂંકમાં ગાડાગાડી મારામારીને એટલે એ આખું વાતાવરણ જ આખું બદલી ગયું સાહેબ. હાઈ હાઈ શું કરે સાહેબ તો કે બીજું બુટલેગર તરીકે કામ કરી શકે. બીજું એ શેર બજારનો ધંધો કરી શકે નહીં. કરીએ તો એ ડબ્બા રમશે. ડબ્બા છે એકચ્યુઅલી સાહેબ પેરેલલ સિસ્ટમ જ છે ને. વ્હાઇટના પૈસા તો એ લોકો શેર બજાર કરશે, બ્લેકના પૈસા તો એ લોકો ડબ્બા રમશે. મતલબ કે તમે એક સ્ટાન્ડર્ડ લાઈફ જીવી શકતા નથી. તો વ્હાઇટનો મની છે ને સાહેબ એ બહુ અગત્યનો છે. બીજું, ગમે એ તમને ધુંબો મારી જાય, તમે સાહેબ એના ઉપર કેસ ન કરી શકો બ્લેક મનીમાં. વ્હાઇટ મની હોય તો કેસ થાય. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ માલ વેચ્યો હોય તો બિલ ઉપર, કારણ કે તમે જીએસટીમાં ડિટેલ્સ દેખાડેલી છે. તો સાહેબ એકચ્યુઅલી આ બધી વસ્તુ સિસ્ટમેટિક કરવાનો ફાયદો જ છે કે તમને લીગલ પ્રોટેક્શન મળે. અહીંયા આપણે આજના દિવસ દરમિયાન ખાલી જ વસ્તુ સમજતા હતા કે પ્રોપ્રાઇટરી ફર્મ અને પાર્ટનરશિપ ફર્મમાં કામ કેવી રીતે થાય છે. ભાઈ ઓકે થઈ જશે? ઓકે, કાલે એવું હશે તો દરેક ડોક્યુમેન્ટની સમજૂતી આવશે, પણ ઓલું ઓપનિંગ બેલેન્સ શીટ વાળો કેસ છે ને સાહેબ એ પેન્ડિંગ રહેશે, કારણ કે એ મારે ને 2 કલાક એક સાથે લેવો છે. જોઈ લેશું ભાઈ, બરોબર છે? ડન. તો અત્યારે અટકાવીએ, તકલીફ.